હવે આપણે કોર્સની સમજણ મેળવી ગયા. ટોટલ કોર્સ તમારો 5 મોડ્યુલ્સમાં. ફર્સ્ટ મોડ્યુલ મેન્યુઅલ અકાઉન્ટિંગ, મહેતાજી હાથેથી લખતા હતા એ પ્રોસેસ, અને એમાં દરેક વ્યવહારની અંદર ઇન્કમ ટેક્સના નિયમો અને જીએસટીના નિયમો આપણે એડ કરશું. સેકન્ડ મોડ્યુલ અકાઉન્ટ્સ તમે સોફ્ટવેરમાં સેટ કરો, ટેલી પ્રાઇમ લેટેસ્ટ વર્ઝન, જેની અંદર કંપની ક્રિએટ કરવી, ફીચર્સ કન્ફિગરેશન સેટ કરવા, જો પર્ટિક્યુલર ફોર્મ જીએસટી નંબર ધરાવતી હોય તો જીએસટીનું સેટઅપ કરવું, એ જ રીતે વાઉચર ટાઈપ સેટ કરવા, વાઉચર એન્ટ્રી કરવી, ઓડિટ કરવું, રિપોર્ટ્સ જનરેટ કરવા, બેકઅપ લેવું, રિસ્ટોર કરવું, સિક્યુરિટી લેવલ સેટ કરવા. તો પ્રેક્ટિકલી જે લેટેસ્ટ વર્ઝનમાં પ્રોસેસ થશે એ બધી પ્રોસેસ આપણે સેકન્ડ મોડ્યુલમાં કમ્પ્લીટ કરવાના છીએ. થર્ડ મોડ્યુલ આવશે તમારું અકાઉન્ટ્સ વિથ ઇન્વેન્ટરી. નામું લખો, સાથે સાથે સ્ટોક મેન્ટેન કરો. સ્ટોક મેનેજમેન્ટમાં ટ્રેડિંગ યુનિટ માટે સ્ટોક કેવી રીતે રાખવો અને મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે સ્ટોક કેવી રીતે રાખવો, બંને સ્ટોક મેનેજમેન્ટ અહીંયા ક્લિયર થશે થર્ડ મોડ્યુલની અંદર. ફોર્થ મોડ્યુલ આવશે તમારું ટેક્સેશન. ટેક્સેશનની અંદર ડાયરેક્ટ ટેક્સ એટલે કે ઇન્કમ ટેક્સ, એમાં કયા નફા ઉપર ઇન્કમ ટેક્સ ભરવાનો થાય એ ટેક્સેબલ પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવો, ટેક્સનું કેલ્ક્યુલેશન કેવી રીતે થશે, ટેક્સને પે કેવી રીતે કરવાનો, રિટર્ન કેવી રીતે તૈયાર થાય, એ રિટર્ન પોર્ટલ ઉપર અપલોડ કેવી રીતે થાય, સાથે સાથે ટેક્સ બચાવવો છે તો એના માટે અલગ અલગ સેક્શન હોય, એટીસી, આઈટીડી, આઈટીજી, તો એનો ઉપયોગ કેવી રીતે કરવો, સાથે સાથે ટીડીએસ, ટીસીએસ, કેપિટલ ગેઇન ટેક્સ અને ગિફ્ટ ટેક્સ, આ બધી વસ્તુઓ ઇન્કમ ટેક્સ સાથે કનેક્ટેડ છે. અને ઇન્કમ ટેક્સ ડાયરેક્ટ ટેક્સ છે, કારણ કે જેને ભરવાનો છે એ પોતે જ પોતાના ખિસ્સામાંથી ડાયરેક્ટ ગવર્મેન્ટને આપશે. બીજો ટેક્સ આવશે ઇનડાયરેક્ટ ટેક્સ, જેને રિપ્રેઝન્ટ કરે છે જીએસટી. જીએસટીની અંદર કોર્સ શરૂ થશે ત્યારથી માંડીને કોર્સ પતશે ત્યાં સુધી સાથે સાથે ચાલશે, અને 4 સ્ટેપમાં તમારે જીએસટી સમજવાનું થશે. પ્રથમ સ્ટેપ આવશે કન્સેપ્ટ ક્લિયર કરો, જેની અંદર કોઈ પર્ટિક્યુલર ફોર્મનું તમે એકાઉન્ટિંગ કરતા હોય તો તમારે પહેલાં તો નક્કી કરવું પડે કે પર્ટિક્યુલર ફોર્મ જીએસટીમાં આવે કે ના આવે. આવે તો એના માટે જીએસટી નંબર લેવાનો થાય, તો ઓનલાઈન જીએસટી નંબર કેવી રીતે લેવો, એ જ રીતે બિલ બનાવતી વખતે જીએસટી ચાર્જ કેવી રીતે કરવો, મહિનો પૂરો થાય એટલે પરચેસના બિલ વેરીફાઈ કેવી રીતે કરવા, જીએસટી કોમ્પ્યુટેશન ટેબલ કેવી રીતે તૈયાર કરવું, જીએસટીના કયા કયા રિટર્ન આવે એ રિટર્ન તૈયાર કેવી રીતે થાય, એ બધા રિટર્નને પોર્ટલ ઉપર અપલોડ કેવી રીતે કરવાના, એમાં કોઈ કમ્પ્લેન્સ આવે તો એનો આન્સર કેવી રીતે આપવાનો, ઈ વે બિલ, ઈ ઇનવોઇસ કેવી રીતે તૈયાર કરવા, અને આરસીએમ શું છે. તો આખી પ્રોસેસ જીએસટી સંબંધિત તમારે સમજવાની થશે, અને અહીંયા તમારો કોર્સ પ્રેક્ટિકલી પૂરો થઈ જશે. જીએસટીની અંદર જે મેં તમને 4 સ્ટેપ કીધા એમાં એક આવશે કન્સેપ્ટ ક્લિયર કરવાનું, બીજું આવશે આમનોંધ લખતી વખતે જીએસટીનું ઉધાર જમા કેવી રીતે થાય, ત્રીજું આવશે સોફ્ટવેરમાં જીએસટીનું સેટઅપ કેવી રીતે કરવું, અને ચોથું આવશે પોર્ટલનો યુઝ કેવી રીતે કરવો. તો આખો કોર્સ પૂરો થઈ જશે. અને 5મું મોડ્યુલ આવશે તમારું પ્રેક્ટિકલ સેશન. રિયલમાં કોઈ ફોર્મનું અકાઉન્ટિંગ કરવું છે તો કેવી રીતે, અને તમે અહીંયા એ જ રીઝનથી આવ્યા છો, સિમ્પલ. સાથે સાથે આપણે ગયા લેક્ચરમાં એ સમજતા હતા કે એક એકાઉન્ટિંગની ઇકોસિસ્ટમ કામ કેવી રીતે કરે છે. જેમ કોઈ એક મકાન બનાવવું છે તો ખાલી કડીઓ બોલાવી લ્યો તો ના ચાલે, આર્કિટેક્ટ જોશે, ઇન્ટિરિયર ડિઝાઇનર જોશે, પ્લમ્બર જોશે, ઇલેક્ટ્રિશિયન જોશે, લાદી ચોડવાવાળો જોશે, કલર કામ કરવાવાળો જોશે, ફર્નિચરવાળો જોશે, વાસ્તુ કરવું હોય તો ગોરબાપાઈ જોશે. તો અહીંયા એકાઉન્ટિંગ સિસ્ટમમાં ખાલી એકાઉન્ટન્ટથી આખી પ્રોસેસ કમ્પ્લીટ ન થાય, એના હાટું થઈને આપણા પક્ષેથી 5 જણા અને સામેના પક્ષેથી 2 જણા, અને એ ડિસ્કશન આપણે લાસ્ટ લેક્ચરમાં કરતા હતા. તો દરેકનું કાર્ય આપણે સમજતા હતા. એમાં એક હતું સૌથી પહેલાં ક્લાયન્ટ. ઓકે, ક્લાયન્ટે શું કરવાનું તો કે ભાઈ એકાઉન્ટન્ટ એને જે ડોક્યુમેન્ટનું લિસ્ટ આપે એ મુજબ તમારે પૂર્ણ ડોક્યુમેન્ટ એક સાથે આપવાના. એક બીજું, ડોક્યુમેન્ટની એન્ટ્રી કરતી વખતે એકાઉન્ટન્ટને કોઈ કન્ફ્યુઝન થાય કે કોઈ ક્વેરી આવે તો એ ક્વેરી ક્લાયન્ટે સોલ્વ કરવાની થશે. અને ત્રીજા નંબર ઉપર જે નક્કી કર્યા છે એ પૈસા દેવાના થાય. છેલ્લે તો એના હાટું જ કરી છે. હા, એકાઉન્ટન્ટની શું જવાબદારી છે? ઓકે, એકાઉન્ટન્ટે ક્લાયન્ટ પાસેથી પૂર્ણ ડોક્યુમેન્ટ માગવાના છે. માગવાની જવાબદારી આપણી છે, દેવાની જવાબદારી એની છે. ઓકે, એ જે ડોક્યુમેન્ટ આપે એ બધા ડોક્યુમેન્ટ ઉપરથી સંપૂર્ણ એકાઉન્ટ એટલે કે બુક્સ ઓફ અકાઉન્ટ્સ તૈયાર કરવાના છે. એમાં એ ધ્યાન રાખવાનું છે કે એકાઉન્ટિંગના બધા સિદ્ધાંતો ફોલો થવા જોઈએ, ઇન્કમ ટેક્સના નિયમો ફોલો થવા જોઈએ, જીએસટીના નિયમો ફોલો થવા જોઈએ, અને સૌથી અગત્યનું સાહેબ બધું કામ ટાઈમ ટુ ટાઈમ થવું જોઈએ.
તો એ જવાબદારી કોની સાહેબ? અકાઉન્ટન્ટની. ઓકે, હવે માની લો હું એકાઉન્ટન્ટ, તો મેં આખું એકાઉન્ટ એનું કમ્પ્લીટ કરી નાખ્યું, તો ખાલી નામું લખી નાખીશ એટલે પૈસા નહીં મળે. કારણ કે નેચરલી કોઈ પણ ફર્મને પોતાનું લખેલું એકાઉન્ટ દર વર્ષે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં દેવાનું થાય. તો એ જે પ્રોસેસ છે એને આપણે બોલીએ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવું. અને દર મહિને નોર્મલી એણે આ ડેટા જીએસટી ડિપાર્ટમેન્ટમાં દેવાનો થાય. તો એ જે પ્રોસેસ છે એને આપણે બોલીએ છીએ જીએસટી રિટર્ન ફાઇલ કરવું. તો અહીંયા ઇન્કમટેક્સ રિટર્ન અને જીએસટી રિટર્ન ફાઇલ કરવાની જે પ્રોસેસ છે એ વકીલ થ્રુ થાય. તો હવે નેક્સ્ટ આપણા કેરેક્ટર ઇકોસિસ્ટમમાં એડ થશે ઇન્કમટેક્સના વકીલ અને જીએસટીના વકીલ. ઇન્કમટેક્સના વકીલનું કામ તો વર્ષમાં એક વખત રહેવાનું છે, પણ અગેન ઇન્કમટેક્સના વકીલ આપણી પાસેથી ડેટા લેશે. ધેન આફ્ટર એ પોર્ટલ ઉપર જો ક્લાયન્ટનો આઈડી પાસવર્ડ નહીં હોય અને વેરી ફર્સ્ટ ટાઈમ પ્રોસેસ કરતા હશે તો આઈડી પાસવર્ડ બનાવવો પડશે. જો ઓલરેડી રિટર્ન ફાઇલિંગ પ્રોસેસ રેગ્યુલર હશે તો ઓલરેડી ક્લાયન્ટનો આઈડી પાસવર્ડ હશે. તો પોર્ટલ ઉપર એ આઈડી પાસવર્ડથી એન્ટર થાય. ધેન આફ્ટર એ પોર્ટલ ઉપર આઈટીઆરનું એક ફોર્મ ઇન્કમટેક્સ રિટર્ન ફોર્મ ઓપન કરે. મેં જે ડેટા ઇન્કમટેક્સના વકીલને આપ્યો છે એના ઉપરથી બધો ડેટા ફિલ કરે અને બધો ડેટા ફિલ થઈ જાય એટલે પોર્ટલ ઉપર એ રિટર્નને અપલોડ કરાવી દે. જેમ કોઈ ફેસબુકમાં આપણે ફોટો અપલોડ કરાવીએ એ રીતે સિમ્પલ. તો બહુ ઇઝી પ્રોસેસ છે. અને એ જ રીતે જીએસટીના વકીલ, તો હા જીએસટીના વકીલ પાસે આપણે નોર્મલી દર મહિને જવાનું થશે, કારણ કે દર મહિને એને ડેટા ચડાવવાનો છે. અગેન આપણે એને કયો ડેટા દેવાનો? તો કે એ જે માગે તે એ નોર્મલી સેલ્સનો ડેટા, પરચેઝનો ડેટા માગે આપણી પાસેથી. એ જે વિગત માગે એ વિગત આપણે એને આપવાની. એના ઉપરથી એ જીએસટીનું રિટર્ન તૈયાર કરે અને જીએસટીના પોર્ટલ ઉપર અપલોડ કરે. અહીંયા તમે જે શીખવા આવ્યા છો એ ટેલી સોફ્ટવેર શીખવા આવ્યા છો. તો અગેન ટેલી પોતે જીએસપી છે, જીએસટી સુવિધા પ્રોવાઈડર. અને ટેલીની અંદર તમે જે એકાઉન્ટિંગ કરો એના ઉપરથી જો પ્રોપર એકાઉન્ટિંગ કરેલું હશે અને પ્રોપર જીએસટીનું સેટઅપ કરેલું હશે તો ટેલી પોતે જ તમને જીએસટીના રિટર્ન તૈયાર કરી આપશે. અને હવે તો જે નવું વર્ઝન છે એની અંદર એવી સુવિધા આવી ગઈ કે તમારે જીએસટી પોર્ટલ ઓપન કરવાની પણ જરૂરિયાત નહીં રહે. તમે ટેલીમાંથી ડાયરેક્ટ જીએસટીના રિટર્ન અપલોડ કરી શકશો. તો બહુ ઇઝી કામ કરી દીધું સાહેબ. આપણે પરચેઝની ને સેલ્સની ને એક્સપેન્સની ને બધી એન્ટ્રીઓ તો ટેલીમાં જીએસટી હોય કે નો હોય કરી જ હોય. ડન. એણે તમને બધા રિપોર્ટ્સ તૈયાર કરી દીધા, જીએસટીના રિટર્ન તૈયાર કરી દીધા. તમારે માત્ર એ રિટર્નને પોર્ટલ ઉપર અપલોડ કરી દેવાના અને એના માટે પોર્ટલ ઓપન કરવાની જરૂરિયાત નથી. ટેલીમાંથી ડાયરેક્ટ આ પ્રોસેસ થશે. ડન. તો લોજિકલી જુઓ તો સાહેબ તમે જીએસટીના વકીલને બાયપાસ કરી શકો અને જીએસટીના વકીલ જે કામ કરે છે એ કામ એઝ અ અકાઉન્ટન્ટ આપણે પણ કરી શકીએ. તો આ ડિસ્કશન આપણે થઈ ગયું. અને જેના આફ્ટર આપણે ડિસ્કસ કરતા હતા સાહેબ સીએની. તો ઇકોસિસ્ટમમાં લાસ્ટ આવશે સીએ. ઓકે, સીએની જરૂરિયાત ક્યારે પડશે? તો કે જો ઓડિટેબલ ફર્મ છે, જો તમારું ફર્મનું ટર્નઓવર 2 કરોડ કરતાં વધારે છે, સર્વિસ સેક્ટરમાં 50 લાખ કરતાં વધારે છે, તો સીએ પાસે ઓડિટ કરાવવું પડે. સીએ ઓકે કરે કે ભાઈ બરોબર છે, પછી જ રિટર્ન ફાઇલ થાય. તો ઇન્કમટેક્સનું રિટર્ન ફાઇલ કરાવતા પહેલાં ઓડિટ કરાવવાનું છે અને એટલા માટે જ એમાં થોડીક વાર લાગે. તો ઇન્કમટેક્સનું રિટર્ન જે લોકો નોન ઓડિટેબલ છે એને ફાઇલ કરવા માટે થઈને 4 મહિનાનો સમય છે. એપ્રિલ, મે, જૂન અને જુલાઈ. 31 જુલાઈ છેલ્લી તારીખ છે. પણ જે ઓડિટેબલ ફર્મ છે એના માટે 6 મહિનાનો સમય છે. તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર, 30મી સપ્ટેમ્બર છેલ્લી તારીખ છે. ઓડિટરે શું કામ કરવાનું છે એ આપણે ગઈકાલ જોયું. જસ્ટ સમરાઇઝ કરી લઈએ. તો સૌથી પહેલાં એણે 5 સ્ટેપમાં ઓડિટ કરવાનું થશે. ફર્સ્ટ આવશે વાઉચિંગ, મતલબ કે રિલેટેડ ડોક્યુમેન્ટ આરે ડેટાને વેરીફાઈ કરવાનો છે. બીજા નંબર ઉપર જીએસટી રિટર્ન સાથે ડેટાને મેચ કરવાનો છે. ત્રીજા નંબર ઉપર ફોર્મ 26 એએસ સાથે ડેટા મેચ કરવાનો છે. અને ફોર્મ 26 એએસની અંદર તમે જેટલા હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ કરેલા હોય કે જેની અંદર તમે ઓલરેડી પાન કાર્ડ આપેલા છે એ બધો જ ડેટા જોવા મળે. તો આપણે એ ચેક કરો. જો કોઈ ડેટા મિસ થયેલો છે તો અકાઉન્ટિંગમાં એડ કરો અને પછી જ તમારું ફાઇનલ ઇન્કમટેક્સનું રિટર્ન ફાઇલ કરો. સિમ્પલ. એ જ રીતે ચોથા નંબરમાં આપણે વાત થઈ હતી કે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, અકાઉન્ટિંગ ધોરણો, હિસાબી ખ્યાલો પ્રોપર રીતે એપ્લાય થયેલા છે એ એણે ચેક કરવાનું છે અને ત્યાં માસ્ટરીની જરૂરિયાત પડે. અને લાસ્ટમાં આપણે વાત થઈ કે ભાઈ ઇન્કમટેક્સની કોઈ સેક્શનનું ઉલ્લંઘન તો નથી થયું ને, એ એમણે ચેક કરવાનું છે. ડન. તો મુખ્ય આ 5 બિંદુમાં એ લોકો સાહેબ આખી પ્રક્રિયાનું ઓડિટ કરતા હોય. અને હું એવું સજેસ્ટ કરું કે ભાઈ બને તો એઝ અ અકાઉન્ટન્ટ આપણે આ 5 પ્રોસેસ કરવાની, બને ત્યાં સુધી ચોખ્ખું કરવાનું અને પછી જ આપણો ડેટા ત્યાં જમા કરાવવાનો. તો બને ત્યાં લગી આપણી ભૂલ ન નીકળે તોય ઓછી નીકળે તો થોડીક એ લોકોની નજરમાં આપણી રેપ્યુટેશન વધારે રહીએ. અને નેચરલી એ વસ્તુ કરવાની જરૂરિયાત 100% સાહેબ, કારણ કે ત્યાંથી જ આપણને કામ મળશે. સોર્સ ઓફ વર્ક છે એ જગ્યા છે. સિમ્પલ. તો આ આપણે સમજી ગયા. આજે આપણે એક નવો ટોપિક શરૂ કરીએ છીએ
બ્લેક મની વ્હાઇટ મનીનો સેમિનાર બહુ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે સાહેબ. ડન. બીજું, ઘણી બધી ધારણાઓ તમે અહીંયા આવ્યા હતા અને શીખવાની હતી કે ભાઈ ઓકે ટેલી છે, સોફ્ટવેર છે, સીધું કોમ્પ્યુટર ઉપર બેસશું, તો એ બધી વસ્તુઓ ચેન્જ થશે અહીંયા અને તમને ખબર પડશે કે ભાઈ માર્કેટમાં રિયલી કેવી રીતે વર્ક થાય છે. સિમ્પલ. તો અહીંયા આપણે 5મું મોડ્યુલ ડિસ્કસ કરતા હતા કે ભાઈ 5મું મોડ્યુલ પ્રેક્ટિકલ સેશન, રિયલમાં કોઈ ફર્મનું અકાઉન્ટ લખવું છે તો કેવી રીતે લખવું. ડન. અને મૂળ ડિફરન્સ એ છે કે જે કોમર્સના વિદ્યાર્થીઓ હોય તો સ્કૂલ કોલેજમાં તમે ભણતા હોય ત્યારે વ્યવહાર કહી દેવામાં આવે કે ભાઈ 10,000નો માલ લીધો એન્ટ્રી કરો. પ્રોફેશનલ એકાઉન્ટ લખતી વખતે સાહેબ બાજુ બેસીને કોઈ કહેતું નથી કે ભાઈ હાલો 10,000નો માલ લીધો એન્ટ્રી કરો. એ તો તમને બિલ આપશે, પરચેઝના બિલ આપે એના ઉપરથી પરચેઝની એન્ટ્રી કરો, સેલ્સના બિલ ઉપરથી સેલ્સની એન્ટ્રી કરો, એક્સપેન્સના બિલ અને વાઉચર ઉપરથી ખર્ચાની એન્ટ્રી કરો, સ્લીપબુક, ચેકબુક, પાસબુક ઉપરથી બેંકની એન્ટ્રી કરો. તો આવા અલગ અલગ પ્રકારના 18 ડોક્યુમેન્ટ આવે સાહેબ. વાઉચર આવે, રિસીટ આવે, મિલકત ખરીદીના બિલ આવે, મોટી મિલકત હોય તેના દસ્તાવેજ આવે, ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો એના સર્ટિફિકેટ આવે, પોસ્ટમાં પીપીએફમાં રોકાણ કરતા હોય તેની પાસબુક આવે, શેર બજારમાં ટ્રાન્ઝેક્શન્સ કરતા હોય તો શેરના ખરીદ વેચાણના બિલ આવે, બ્રોકર એકાઉન્ટનું સ્ટેટમેન્ટ, ડીમેટ એકાઉન્ટનું સ્ટેટમેન્ટ, પાર્ટી એકાઉન્ટનું સ્ટેટમેન્ટ, ઉઘરાણી બુક, લોન એકાઉન્ટનું સ્ટેટમેન્ટ, ક્રેડિટ કાર્ડનું સ્ટેટમેન્ટ, ક્રેડિટ નોટ, ડેબિટ નોટ, એટીસી, એટીડી, એટીજીના પુરાવા અને ટીડીએસના ઓરિજિનલ સર્ટિફિકેટ. આ લિસ્ટ એક વખત એક્સેલમાં બનાવી નખાય અને ક્લાયન્ટ પાસેથી બધો ડેટા તમારે કવરઅપ કરી લેવાનો થાય. કહેવાનું તાત્પર્ય, ભણતા હતા ત્યારે વ્યવહાર ઉપરથી નોંધ કરતા, પ્રેક્ટિકલ એકાઉન્ટમાં આજે 18 ડોક્યુમેન્ટ છે એના ઉપરથી નોંધ કરવાની થશે. તો અહીંયા એ એક અન્ડરસ્ટેન્ડિંગ જરૂરી. સાથે સાથે હવે જે 5મું મોડ્યુલ છે પ્રેક્ટિકલ સેશન, એમાં સાહેબ 2 ભાગ પડશે. ઓકે, 5મું મોડ્યુલ એમાં 2 ભાગ પડશે. એક આવશે ઓરિજિનલ અકાઉન્ટ અને બીજું આવશે પર્સનલ અકાઉન્ટ. ડુપ્લિકેટ નહીં, બરાબર છે? રેડી. તો એક આવશે ઓરિજિનલ અકાઉન્ટ અને એક આવશે પર્સનલ અકાઉન્ટ. હવે પ્રશ્ન થાય સાહેબ આ ઓરિજિનલ અકાઉન્ટ એટલે શું, પર્સનલ અકાઉન્ટ એટલે શું? અને અમારે 2 લખવાના થાય. હા, તમારે માર્કેટમાં જ્યારે નામું લખવાનું થશે ત્યારે તમારે બંને લખવાના થશે. તો પહેલાં તો ખબર હોવી જોઈએ ને કે એક્ઝેક્ટ શું છે ડિફરન્સ. ડન. તો હાલો ડિફરન્સ સમજીએ સાહેબ. ડન. બીજું, હવે હું જે ડિફરન્સ સમજાવવાનું ચાલુ કરું છું એ શરૂ તો આજે થાય છે, સમજાશે ક્યારેય નક્કી નથી. ડન. આજે તો નહીં જ થાય, કાલે નહીં થાય, જોઈ સોમવાર લગીમાં તો ભેગું કરી દેવું, બરાબર? ડન. બીજું, હું જ્યારે કોઈ ટોપિક હવે સમજાવીશ ત્યારે મને એવું લાગશે કે ભાઈ આ ટોપિક સમજવા માટે અમુક પૂર્વ જ્ઞાનની જરૂરિયાત છે. તો હું ટોપિક અહીંયા પોઝ કરી નાખીશ, પછી થોડુંક આમ સાઇડ સીન કરવા જશું, પછી એ અલગ મુદ્દો સમજીને પાછા મૂળ ટ્રેક ઉપર આવશું, પાછા થોડાક હાલશું, પાછું એવું લાગ્યું કે ના પાછી કંઈક વસ્તુની જરૂરિયાત પડશે તો પહેલાં એ સમજી આવશું ને પછી ગાડી આગળ વધારીશ. તો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશે. ઓકે, હું વિષયાંતર નહીં થવા દઉં. અગેઇન તમે શોર્ટ સર્કિટ ન થતા મનમાં, બરાબર ને? કે ભાઈ ના ક્યાં ગોટે ચડી ગઈ ગાડી. ડન. ગોટે ક્યાંય ન ચડવાની, બધું સ્ક્રિપ્ટેડ છે, તો ચિંતા ન કરતા. પણ કહેવાનો તાત્પર્ય કે સાહેબ ગમે ત્યારે આપણે શું થઈ જશે, ગાડી આડા પાટે ચડી જશે, તો એ ચાઈ કરીને ચડેલી છે, એમાં ચિંતા કરવાની જરૂરિયાત નથી. હાલો કરીએ ચાલુ સાહેબ. ડન. તો સૌથી પહેલાં ઓરિજિનલ અકાઉન્ટ એટલે શું સાહેબ? રિયલમાં કોઈ ફર્મ છે, ટ્રાન્ઝેક્શન્સ થાય છે, ડોક્યુમેન્ટ બને છે અને એ ડોક્યુમેન્ટ ઉપરથી તમે એકાઉન્ટિંગની એન્ટ્રી કરો તો એને કહેવાય ઓરિજિનલ અકાઉન્ટ, જે તમે ઓલરેડી વિઝ્યુલાઇઝ કરીને આવ્યા છો. રિયલમાં કોઈ ફર્મ છે, પુજારા ટેલિકોમ, મેટ્રો શૂઝ, સૂચક કમ્પ્યુટર, બાલાજી વેફર્સ, ગિરિરાજ હોસ્પિટલ, તો રિયલમાં કોઈ ફર્મ છે. સિમ્પલ. અમુક મેન્યુફેક્ચરિંગ હોય તો, અમુક ટ્રેડિંગ યુનિટ હોય તો, અમુક સર્વિસ પ્રોવાઈડર હોય, પણ ફર્મ છે સાહેબ. ડન. ટ્રાન્ઝેક્શન્સ થાય છે. ઓકે, પુજારા ટેલિકોમ તમે લઈ લો તો ખરીદી થાય છે, વેચાણ થાય છે, ધંધો ચલાવવા માટેના ખર્ચાઓ થાય છે, કેશ બેંક મેન્ટેન થાય છે, તો ટ્રાન્ઝેક્શન્સ થાય છે. ડોક્યુમેન્ટ્સ બને છે. પરચેસ થયું તો પરચેસના બિલ આવ્યા, વેચાણ થયું તો વેચાણના બિલ બન્યા, ખર્ચાઓ થયા તો ખર્ચાના બિલ અથવા વાઉચર બન્યા, સ્લીપબુક, ચેકબુક, પાસબુક મેન્ટેન થાય છે. અને એઝ અ અકાઉન્ટન્ટ તમારે એ ડોક્યુમેન્ટ ઉપરથી જ એન્ટ્રી કરવાની છે. તો એ જે પ્રોસેસ છે એને આપણે બોલીએ છીએ ઓરિજિનલ અકાઉન્ટ, જે તમે ઓલરેડી વિઝ્યુલાઇઝ કર્યું કે ભાઈ ઓકે પેઢીમાં અકાઉન્ટિંગ માટે જશો તો આ જ કામ કરવાનું છે અને પ્રેક્ટિકલી આ જ કામ કરવાનું છે. ડન. અહીંયા સાહેબ અમુક વસ્તુનું તમારે ધ્યાન રાખવું પડે. જેમ કે જો ડોક્યુમેન્ટ બન્યું છે તો જ એની એન્ટ્રી કરવાની છે. જો ડોક્યુમેન્ટ નથી બન્યું તો એ વિધાઉટ ડોક્યુમેન્ટ ટ્રાન્ઝેક્શન્સની એન્ટ્રી નથી કરવાની. એ 2 નંબરનો વ્યવહાર થઈ ગયો, એ ગ્રે માર્કેટનો વ્યવહાર થઈ ગયો, એ બ્લેકનો વ્યવહાર થઈ ગયો, એ ચીઠીનો વ્યવહાર થઈ ગયો. એવા વ્યવહારો વેપારીઓ કરતા હોય છે જે લીગલ નથી, પણ ઘણી વખત ઇનડાયરેક્ટ ટેક્સ અને ડાયરેક્ટ ટેક્સ બચાવવા માટે વેપારીઓ આ પ્રકારના કૃત્યો
કરે છે, સિમ્પલ. અગેન એ લીગલાઇઝ નથી, લીગલ પ્રેક્ટિસ નથી, ન કરવું જોઈએ. પણ હવે સાહેબ વેપારી કરે છે, આપણે એમાં શું કરી શકીએ? એઝ અ અકાઉન્ટન્ટ આપણું કામ શું? તો કે સાહેબ આપણું કામ આપણે ચિઠ્ઠીના ચાકર, આપણને જે ડોક્યુમેન્ટ મળે એના ઉપરથી એન્ટ્રી કરવાની. ઘણી વખત તો એવું બને કે અમને એઝ અ અકાઉન્ટન્ટ નો ખબર હોય કે એ શું 2 નંબરના ટ્રાન્ઝેક્શન્સ કરે છે. બીજું અહીંયા એક મગજમાં રાખજો કે 2 નંબરના વ્યવહારો અલગ વસ્તુ છે અને 2 નંબરના ધંધા પણ અલગ વસ્તુ છે. હા, દારૂ વેચવો, ગાંજો વેચવો, એ બધું કેવું થઈ ગયું છે? જુગાર રમાડવો, એ બધું 2 નંબરના ધંધા થયા. એની અહીંયા વાત નથી. 2 નંબરના ધંધા ન કરવા જોઈએ, પણ 2 નંબરના વ્યવહાર તો મોટા ભાગના વેપારીઓ કર ચોરી કરવા માટે કરે છે, ઇલીગલ હોવા છતાં કરે છે સાહેબ, સિમ્પલ. અગેન એને આપણે કોઈ પ્રમોટ નથી કરતા, પણ માર્કેટમાં શું ચાલે છે એ તમને એક્ઝેક્ટ ખબર હોવી જરૂરી છે સાહેબ. ડન. ઓકે, આપણે શું કરવાનું છે? અગેન જો બિલ બન્યું છે, ડોક્યુમેન્ટ બન્યું છે, તો એન્ટ્રી કરવાની છે. વિધાઉટ ડોક્યુમેન્ટનું જે ટ્રાન્ઝેક્શન્સ છે એની ચોપડે નોંધ નથી કરવાની. દેશી ભાષામાં ઇન્કમ ટેક્સમાં એ રજૂ થવું જોઈએ નહીં. પપ્પાએ ના પાડી છે કે ભાઈ સિગરેટ નહીં પીવાની, છતાંય છોકરો શું કરવાનો? એ તો પીવાનો. ખાલી છોકરાએ ધ્યાન શું રાખવાનું સાહેબ? તો કે બાપાની સામે નહીં હરગાવાની. હા, એમ અહીંયા ઇન્કમ ટેક્સ એટલે પપ્પા એણે કીધું છે કે ભાઈ ટૂંકમાં તમારે 2 નંબરના વ્યવહાર નહીં કરવાના, છતાંય વેપારીઓ કરવાના. ખાલી ધ્યાન શું રાખવાનું છે? તો કે ચોપડે નહીં દેખાડવાના, એટલે ઇન્કમ ટેક્સમાં જવા ન જોઈએ. હા, એક તો તમે 2 નંબરના વ્યવહાર કરો, માથેથી ચોપડે પાછી એની એન્ટ્રી કરો, તો એ તો હિંમતને દાદ દેવી પડે. ઇઝી. હા, તો અહીંયા એક ધ્યાન રાખશું. બીજી એક મહત્વની વસ્તુ, જો તમારી ખરીદી બિલમાં હોય તો વેચાણ પણ બિલમાં થવું જોઈએ, અને જો ખરીદી બિલ વગરની હોય તો વેચાણ પણ બિલ વગરનું થવું જોઈએ. આવું આ બધા વેપારીઓ સમજે છે ભાઈ, સમજો તમે. અમુક તો એવા સેમિનાર થાય કે જેની અંદર વેપારીઓએ આ 2 નંબરના વ્યવહારો કરતી વખતે કઈ કઈ સાવચેતીઓ રાખવીને એનો સેમિનાર હોય. ખરેખર ઇલીગલ થયું, પણ એમાં સમજાવે કે ભાઈ ઓકે તમારે શું કરવાનું? તો કે ભાઈ જો બિલ બન્યું ખરીદીનું, તો જ એ પ્રોડક્ટનું વેચાણનું બિલ બનાવવાનું. કારણ કે અહીંયા મજાની વાત એ છે કે બિલ બનાવવાની જે જવાબદારી છે તો વેપારીની છે. એકાઉન્ટન્ટને બિલ બનાવવાનું નથી હો, એને તો બનેલું બિલ છે એની એન્ટ્રી કરવાની, એ ચડાવવાનું છે સાહેબ. ડન. તો હવે બિલ પ્રોપર વે ઉપર બને એના હાટું થઈને સાહેબ એને એજ્યુકેટ કરવા પડે. તો ઘણી વખત વેપારીને સમજાવવું પડે કે બાપુ ખરીદી બિલમાં તો વેચાણ બિલમાં, અને ખરીદી બિલ વગરની તો વેચાણ પણ બિલ વગરનું. ભાઈ સમજાણી વાત આખી? ઓકે, માની લો કે આવું ન કરો, અને જો આમાં ક્યાંક મિસ્ટેક કરી ગયા તો શું લોચો થાય ને એ સમજાવું છું. ડન. માની લો કે આ એક્ઝામ્પલ આપું છું. ડન. પૂજારા ટેલિકોમ, કારણ કે પોપ્યુલર ફોર્મ છે, બધા લોકો જાણે છે શું કરે છે, મોબાઈલનું ખરીદ વેચાણ કરે છે. માની લો પૂજારા ટેલિકોમ વાળા 4 અલગ અલગ પ્રકારના મોબાઈલ પરચેસ કરે છે. સેમસંગના મોબાઈલ લે, ઓપ્પોના મોબાઈલ લે, વિવોના મોબાઈલ લે અને કાર્બનના મોબાઈલ લે. મજાની વાત કે સાહેબ ઓપ્પો, વિવો, સેમસંગના બિલ આવે, કાર્બનનું બિલ ન આવે. માની લ્યો તો આ 3 છે એ બિલમાં લે છે, અને કાર્બન છે એ બિલ વગર લે છે. તો હવે અહીંયા જ્યારે એકાઉન્ટન્ટ એન્ટ્રી કરશે, માની લો કે હું જ્યાં એકાઉન્ટિંગ માટે જાઉં છું, તો હું અહીંયા ગયો તો મને પરચેસની બિલ ફાઇલ આપશે ને, તો એમાં સેમસંગનું બિલ હશે, ઓપ્પોનું બિલ હશે, વિવોનું હશે, કાર્બનનું બિલ જ નહીં હોય. સાહેબ શક્ય છે કે મને ક્યારેય ખબર ન પડે કે આ લોકો કાર્બનનો મોબાઈલ પણ વેચે છે, કારણ કે હું તો એ જે ડોક્યુમેન્ટમાં છે એને જ ફોકસ કરીને ચાલું છું. હવે સાહેબ અહીંયા હું એન્ટ્રી કરીશ તો માની લો કે સેમસંગના 10 ફોન લીધા છે, ઓપ્પોના 10 લીધા, વિવોના 10 લીધા અને કાર્બનના 10 લીધા, પણ મેં કેટલા ચડાવ્યા? 30 જ ચડાવ્યા સાહેબ. મેં તો 3 બિલ ચડાવી દીધા અને વિથ ઇન્વેન્ટરી ચડાવ્યા. તો મારી પાસે કોમ્પ્યુટરમાં સ્ટોક તમે પૂછો કે ભાઈ સેમસંગ કેટલા હતો, કોમ્પ્યુટર કહે 10 પીસ. ભાઈ સમજી ગયા? ઓકે, આપણે કેવું ઓપ્પો કેટલા, તો કે 10 પીસ, વિવો કેટલા 10 પીસ, કાર્બન કેટલા 0, કોમ્પ્યુટર 0 કહેશે. અહીંયા તમે એવું એક્સપેક્ટ ન કરી શકો કે કમ્પ્યુટરનો સ્ટોક અને ફિઝિકલ સ્ટોક બે મેચ થાય, નહીં થાય સાહેબ. કાં તો કે તમે 2 નંબરનું કરો છો, તો અહીંયા તમે એવું અપેક્ષા ના રાખી શકો કે ભાઈ આ બંને સ્ટોક મેચ થશે. ભાઈ આ સમજાણી વાત આખી. હવે સાહેબ અહીંયા એના જે સ્ટાફ છે એને ખરેખર કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હતું કે જો ખરીદી બિલમાં છે તો વેચાણ બિલમાં થવું જોઈએ, અને ખરીદી બિલ વગરની છે તો વેચાણ બિલ વગરનું થવું જોઈએ. આ એને ખબર હોવી જોઈએ, સિમ્પલ. અને એટલા માટે થઈને જે એકાઉન્ટન્ટ હોય, સીએ હોય, એ વેપારીને સમજાવે ને વેપારી એના સ્ટાફને સમજાવે. એના અહીંયા સ્ટાફને સમજાવે ભાઈ આ રીતે જ બિલ બનાવજે ભાઈ. ડન. તો અમારી અહીંયા પૂજારાની અંદર બિલ બનાવવા હાટું થઈને એક માણા રાખ્યો સાહેબ, ચંદ્રેશ કરીને. હા, તો એ ચંદુ શું કરશે સાહેબ? બિલ બનાવી દે. ડન. હવે ચંદુને ખબર છે કે ભાઈ આપણે ઓપ્પોનું બિલ બનાવવાનું છે, વિવોનું બનાવવાનું છે, સેમસંગનું બનાવવાનું છે, પણ કાર્બનનો મોબાઈલ વેચો હોય તો બિલ બનાવવાનું નથી. કા તો કે એને એજ્યુકેટ કર્યો છે અમે, સિમ્પલ. પણ હવે ક્યારેક એવું બને ને કે ચંદુ હાજર ના હોય, તો એક દિવસ ચંદુને જોવા હાટું આવ્યા
તો એ ભાઈ બહાર નીકળીને પછી અહીંયા જાફરે લઈ ગયો એલા લોકોને ચા પીવા હાટું કે ભાઈ ના કાંટો ચડી જાય ને ચંદુનું થઈ જાય બચાડાનું. હા, હવે એ દરમિયાન જ શું થયું હતું કે સાહેબ એક કસ્ટમર આવ્યો. હવે અહીંયા કાઉન્ટર ઉપર અમારા અહીંયાના હેડ હતા કપિલભાઈ. હવે કપિલિયાનો સ્ટોર મેનેજર છે, એ કંઈ બિલ તો બનાવતો નથી, પણ હવે ચંદુ નથી તો પછી માલ વેચાણ થાય ત્યારે બિલ તો બનાવવું પડશે. તો એક જણો આવ્યો કે ઝડપથી બધા 5-5 પીસ આપી દો કે ઓપ્પો, વિવો, સેમસંગ અને કાર્બન. હવે કપિલે 5-5 પીસ આપી દીધા. ઝડપથી બિલ આપો કે મારા ઝડપથી બસ છે ધોરાજીની જાવું છે. હા, હવે કપિલે જોયું ચંદુ નથી તો મને કે ક્યાં? મેં કીધું એને જોવા આવ્યા છે, તું બનાવી નાખ. મેં કીધું હા. હવે કપિલે શું કર્યું છે? એણે બધાને બનાવ્યા. એટલે હા ડન. હવે એણે બનાવીને ઓલાને શું કરી દીધું? બિલ આપી દીધું. સિમ્પલ છે. ઓલો વયો ગયો. હવે લોચો શું થાય તમે સમજી ગયા હો સાહેબ. ડન. હવે પ્રેક્ટિકલી એક બિલ બનેલું હતું તો એક બિલની જ મારે શું કરવાની છે? સેલ્સની એન્ટ્રી. તો આપણે એન્ટ્રી કરી નાખી ફોર એક્ઝામ્પલ, એવું માની લ્યો અત્યારે ભાઈ, બરાબર. ડન. પછી ચંદ્રેશને ફોન કર્યો. મેં કીધું શું થયું ભાઈ? મને કે ના હમણાં જ ગયા લોકો, એ કે ને લાગે છે પોઝિટિવ હોય એવું. એ કે હા, તું નાના થઈ જાય ચિંતા કરમાં. મેં કીધું હા. પાછું ફોનમાં આપણને કહે કે તમારું થઈ ગયું તો મારું તો થઈ જ જાય ને. હા, એને કોણ સમજાવે? અઘરી વસ્તુ નથી. પણ ઓકે, આપણે જે મૂળ વાત આવતી હતી. હા, મેં કીધું આવ ત્યારે શું કરતો આવજે? ચા લેતો આવજે જાફરની. મેં કીધું હવે એ ચા લઈ આવ્યો. હારે મારા હાટું મોન્જીનિસના ટોસ લઈ આવ્યો. આપણે પગ ઉપર પગ ચડાવીને શું કરતા હતા સાહેબ? ચામાં ટોસ બોડીને ખાતા હતા. અહીંયા સેટ આવ્યા. સેટથી જોવાતું નથી અને જીરવાતું નથી કે આ બેઠો બેઠો નવરો નવરો ચા શું કામ પીવે? હા, મને કે તું અહીંયા ચા પીવા જ આવશી કે. બધું એન્ટ્રી થઈ ગઈ બધી. મેં કીધું તો મને કે થઈ ગઈ. મેં કીધું ક્યાં ધંધો ક્યાં છે તમારે? મેં કીધું હા, માલ વેચાણીને કંઈક બિલ બને તો શું થાય? એન્ટ્રીઓ થાય. એટલે અમારે આવા સંબંધો છે એવો પાછા. તમે શેઠ હારે આવી કોઈ આડોડાઈ ન કરતા. તો ઇઝી પ્રોસેસ છે. હા, મને કે તારે ચા પીવી હોય. મેં કીધું પણ તમને શું વાંધો છે? મેં કીધું હા, બીજું ચા કંઈ અહીંયા તમારા પૈસાની તો આવી નથી. આ કોણ લઈ આવ્યું છે? આ ચાંદુ લઈ આવ્યું છે. મેં કીધું ડન. તો ઇઝી પ્રોસેસ છે. હા, એમાં કંઈ ખોટું? મને કે પગ ઉપર પગ ચડાવી. મેં કીધું આ પગઈ મારો, આ પગઈ મારો હે. તો ઇઝી છે. હા, સમજાય ને કેનો ડાયલોગ છે? અરે વાહ બાપુ વાહ. ડન. તો ઇઝી છે. લોકો એમાં તો પેજ જ કરી દીધો. બરાબર. અરે એટલે જ હું સ્ટોરી ટેલિંગ કરું કે એ બાને શું થાય તમને યાદ રહીએ, બીજું કાંઈ નહીં. ડન. પણ ઓકે, અહીંયા જે મૂળ વાત આવતી હતી. હા, હું એનાથી સહન ન થાય તો મને કે સ્ટોક કેટલો છે? હું નવરો રહું ને એ એનાથી જોવાતું નથી. હા, મને કે સ્ટોક કેટલો છે? કે એટલે મેં તરત જ કોમ્પ્યુટર ખોલ્યું, સ્ટોક પત્રક ખોલ્યું. ઓકે, મને કહેજો સાહેબ સેમસંગ હવે કેટલા પીસ છે? 5. સુપર. ડન. ઓકે, ઓપ્પો 5, વિવો 5, કાર્બન -5. મને કેટલા? એ કે મેં કીધું -5. મેં કીધું હા હું? મેં કીધું હા માઇનસમાં હોય કોઈ દી કે કપિલ કે એમ કે -5 છે. કે હા, કપિલ સામે આપણી આબરૂ કાઢે. હું કપિલ ભાઈ આયરે ભણતા, તમે સમજો વસ્તુ. હા, પાછો કપિલ આયા કરી કે એનું ધ્યાન નથી હોતું. હવે સાહેબ મારે મગજ તો છટકો વ્યવસ્થિત રીતે, પણ હવે -5 દેખાણું એનો મતલબ એમ કે કાંઈક તો શું થયું સાહેબ? લોચો થયો જ સાહેબ. દન. હોલી ચા ગળે ન ઉતરે. હું લોચો થી તમને ખબર છે? મને નહોતી ખબર. હું તો બિલ ઉપરથી ડાયરેક્ટ શું કરતો હતો? એન્ટ્રી કરતો હતો. મૂકી ચા પડતી. મેં કીધું હવે પહેલાં ચેક કરો. મેં કીધું ડન. તો ચેકમાં તો પહેલાં સેલ્સનું બિલ ચેક કરીશ. તો સેલ્સનું બિલ ચેક કર્યું તો એ તો પ્રોપર નાખ્યું હતું. એ તો પ્રોપર બિલ આરે મેચ થાય છે. ટૂંકમાં બધા 5-5 પીસ વેચાણા છે તો એ તો એન્ટ્રી પ્રોપર છે. પછી મેં કીધું શક્ય છે કે સાહેબ ખરીદીના બિલની એન્ટ્રી કરતી વખતે મેં ભૂલ કરી હશે અને કાર્બનના મોબાઈલ જે પરચેસ કરેલા છે એમાં આઇટમ એડ કરતી વખતે મેં કાર્બનની બદલે કોઈ બીજા મોબાઈલ નાખી દીધા હશે. મને ખબર નથી આ બ્લેકમાં લીધેલો છે. હું તો મારી થોટ પ્રોસેસથી જે ઓડિટ સિસ્ટમ થતી હોય એને ફોલો કરીશ. સિમ્પલ. હવે મેં પરચેસની બિલ ફાઇલ લીધી તો પરચેસની બિલ ફાઇલમાં બિલ જ કેટલા હતા સાહેબ? 3 હતા. હવે સેમસંગનું હતું, ઓપ્પોનું હતું, વિવોનું હતું, કાર્બનનું બિલ જ નંબરે. તો હજી હું સમજતો નથી. હવે મેં શેઠને કીધું, મેં કીધું શેઠ તમે છે ને કાર્બનનું પરચેઝનું બિલ મને આપ્યું નથી. એટલે પોસિબલ છે કે કાં તો ફાઇલ નથી થયું અને કાં તો સાહેબ ઉપરથી જ આવ્યું નથી. અને એ પરચેઝનું બિલ નથી આવ્યું ને એટલે આ સ્ટોક માઇનસમાં જાય છે. તો મને તમે કાર્બનના મોબાઈલની જે ખરીદી કરેલી છે એનું બિલ આપો. હા, મને કે કેનું બિલ જોઈશે તારે? મેં કીધું કાર્બનનું. મેં હા હું? મેં કીધું કાર્બનના બિલ જ નથી આવતા. કે અને મને મોજ આવી. મેં કીધું યસ. મેં કીધું ડન. મેં કીધું કાર્બન મોબાઈલ ખરીદ કર્યા હોય એના બિલ આવતા નથી? મને કે ના. તો પછી મેં કીધું હવે તમે હલવાણા. મેં કીધું આપણે સેમિનારની અંદર સમજાવ્યું હતું, નાક કાપ્યું હતું કે ખરીદી બિલમાં હોય તો વેચાણ બિલમાં કરવાનું અને ખરીદી બિલ વગર હોય તો વેચાણ બિલ વગર કરવાનું. કીધું તું કે નહોતું કીધું? મને કે કીધું તું. હા, તો મેં કીધું તો અહીંયા કાર્બનના ખરીદીના બિલ નથી તો વેચાણના બિલમાં કાર્બન કેવી રીતે એડ કર્યો? મેં કીધું
મને કે નો જ હોય ને કે વેચાણના બિલમાં કાર્બન થોડો હોય, વેચાણનું બિલ કાઢીને દેખાડ્યું. કીધું આ બિલ, મેં કીધું આમાં જો કાર્બનના 5 પીસ વેચાવી એન્ટ્રી છે. મને કે કોણે બિલ બનાવ્યું? કીધું કપિલે. અને મને જે પિશાચી આનંદ થયો સાહેબ, હા 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 હા, બોલાવો કપિલે. મેં કીધું કપિલ આયા, મેં કીધું હા હા ડન, હા મોજ આવી. મેં કીધું અબ આયા ઊંટ પહાડ કે નીચે, હા ડન. તો ઇઝી પ્રોસેસ છે. હા હા, મેં કીધું કપિલની સહી છે, એક ફડાકો ખાઈ જો કપિલને, આપણને શાંતિ થઈ ગઈ. અને કઈ પિશાચી આનંદ, હા ડન. તો ઇઝી છે. હા ચાની અજબ થઈ ગઈ. પણ ઓકે, હવે સાહેબ એ તો વાત આખી સ્ટોરીની છે, પણ મેઇન વાત તો એ કે હવે મને કે આ પ્રોબ્લેમ સોર્ટ આઉટ કેવી રીતે કરો. મેં કીધું આ બસ હવે એના ઉપર વાત કરીએ. હવે આવું થઈ જાય ને ક્યારેક તો હવે આ પ્રોબ્લેમ થઈ ગયો અને સાહેબ માઇનસમાં સ્ટોક દેખાડે છે. સાહેબ લેખિત ગેરંટી આપું છું, ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી 110% ક્વેરી આવશે. કોઈ દિવસ તમારા અકાઉન્ટિંગ રેકોર્ડ્સ કે ઇન્વેન્ટરી રેકોર્ડ્સ માઇનસમાં સ્ટોક દેખાડે જ નહીં, પોસિબલ જ નથી. ડન. તો જો તમારા રિપોર્ટ્સમાં દેખાતું હોય તો સાહેબ ક્વેરી તો આવવાની છે, હોય 100%. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? તો ઇઝી. તો અહીંયા સાહેબ હવે મને કે આ સોલ્ટ કેવી રીતે કરવું? મેં કીધું ઓકે આપણે આને સોલ્વ કરીએ. મેં કીધું ડન. 3 રસ્તાઓ છે. ઓકે, અને અગેન કહું છું આ ઇલીગલ પ્રેક્ટિસ છે, કારણ કે એકચ્યુઅલી તો સાહેબ તમારે બધા ખરીદીના વેચાણના શું કરવા જોઈએ? બિલ બનાવવા જ જોઈએ. પણ આવું ક્યારેક થઈ ગયું તો પછી આ પ્રક્રિયાને સોલ્વ કેવી રીતે કરવી? ડન. તો મેં કીધું 3 રસ્તા છે. કેટલા? 3 રસ્તા. ઓકે, સૌથી પહેલો રસ્તો સાહેબ, તમે જેને માલ વેચો એને ફોન કરીને બોલાવો અને બિલ મોડિફાઈ કરો, અને એમાંથી કાર્બનના મોબાઈલ શું કરી નાખો? તમે કાઢી નાખો, રિમૂવ કરી નાખો. સિમ્પલ. મને કે સેટ કે એ નહીં થાય કે એક વખત બાણ નીકળી ગયું કે પછી પાછું ના આવે કે ને થોડીક આપણી છાપાઈ ખરાબ પડે કે એ પોસિબલ નહીં બને કે બીજો કોઈ રસ્તો ખરી? મેં કીધું હા છે, બીજો રસ્તો છે. મને કે શું? કીધું આપણે વેચ્યું કઈ તારીખે? ફોર એક્ઝામ્પલ સાહેબ આપણે એ 5 મે વેચ્યું છે. ફોર એક્ઝામ્પલ ક્યારે વેચ્યું છે? 5 મે વેચેલું છે. તો 5 મે વેચ્યું હોય તો નેચરલી લીધું હોય ક્યારે? 5 મે પહેલા. બહુ પ્રેક્ટિકલ વાત છે. તો મેં કીધું 5 મે વેચેલું છે તો 5 મે પહેલા ખરીદીનું બિલ મેનેજ કરો. મેનેજ કરો એટલા માટે બોલવું કે રિયલમાં તો ખરીદી નથી કરવી ભાઈ, સમજી ગયા? પણ ઓન પેપર બિલને શું કરવાનું? તમારે ચડાવવાનું. તો ક્યાંકથી તો એ બિલ મેનેજ તો કરવું પડશે. ડન. તો બધું 5 મે પહેલા તમે કોકની પાસેથી માલ પરચેઝ કર્યો છે, એવી રીતે તમે શું કરો સાહેબ? બિલ મેનેજ કરો. મને કે ઓકે થઈ જશે એ કે બિલ મેનેજ. બધું કેવી રીતે? મને કે આપણે સૂર્યા ટ્રેડર્સમાંથી માલ લઈ છીએ. બધું પ્રકાશભાઈ પાસેથી. મને કે આ પ્રકાશભાઈ પાસેથી. હા, તો બધું પ્રકાશભાઈને શું કરો સાહેબ? તમે ફોન કરો. સિમ્પલ. કે ભાઈ મને 5 મે પહેલાં તમારી પાસેથી માલ પરચેસ કર્યો છે એવું એક બિલ જોઈ છે. 5 કાર્બનના મોબાઈલ લીધા એવું બિલ જોઈ છે. અને મજાની વાત એવો સાહેબ કે અત્યાર સુધી સાહેબ આપણે માલ લેતા હતા, બિલ નહોતું આવ્યું. હવે શું થાય? તો કે બિલ આવશે, માલ નહીં આવે. તમે સમજ્યા વસ્તુ આખી? તો હવે આવા કેસની અંદર સાહેબ તમે બિલને 2 રીતે બનાવી શકાવો કે એક તો તમે એને કેશ મેમો બનાવો અને આ ઓન પેપર જ થાય, કાંઈ એમાં રિયલમાં કંઈ માલ લેવાનો નથી કે રિયલમાં એને રોકડા રૂપિયા આપવાના નથી. પણ હા, જો ડેબિટ મેમો બનાવો તો પછી અહીંયા લોકો શું કરતા હોય કે ભાઈ માલ લીધો એવું એક બિલ આવ્યું તો એ પેટે ચેક આપવો પડે ને, તો ચેક આપી દેવાનો કે ઓનલાઈન ટ્રાન્સફર મારી દેવાના અને પછી પ્રકાશભાઈ પાસેથી શું કરવું પડે સાહેબ? આપણે રોકડા લઈ લેવા પડે. અને આ કોઈ બુકમાં તો આવતું નથી સમજવામાં, તમે સમજી ગયા? પણ આ રીતે પ્રેક્ટિકલી લોકો કંઈક આવા ઇસ્યુ થયા હોય તો સોર્ટ આઉટ કરે છે. સિમ્પલ વસ્તુ. ડન. તો પ્રકાશભાઈને કહેવાનું કે ભાઈ કાર્બનના 5 પીસ તમારી પાસેથી પરચેસ કર્યા એવું 5 મે પહેલાની તારીખનું મને બિલ આપો. અને બિલ જ જોઈ છે, માલ જોતો નથી. મને કે માની લે કે ધર્મેશ પ્રકાશભાઈ એવું કે ભાઈ 5 મોબાઈલનું બિલ તો આપું પણ 5 મોબાઈલ શું કરવા પડે? લેવા પડે. મેં લઈ લેજો. અને એ નવા જે 5 મોબાઈલ પરચેસ કરો ને એનું વેચાણ હવે બિલ વગર કરી નાખજો. અહીંયા પાછા એવા હરક પદુડા વેડા ન કરતા ના ખરીદી બિલમાં તો વેચાણ બિલમાં. ભાઈ તમે સમજી ગયા? આપણે ગમે એમ કરીને માઇનસ વાળો સ્ટોક છે ને એને 0 એ પોગાડવો છે. પ્લસમાં નથી કરવાની ગણતરી, પણ 0 એ તો શું થવું જોઈએ? એ પૂગવો જોઈએ ને. તો આ એક રસ્તો છે, તો એ કરી નાખો. મેં કીધું મને કે માની લે કે પ્રકાશભાઈ નો માયના તો હવે સાહેબ અહીંયા ઘણી વખત એવું બને કે પ્રકાશભાઈ જો મિક્સમાં ધંધો કરતા હશે ને, મતલબ અમુક માલ એ કાર્બનના મોબાઈલ છે એ બિલમાં દેતા હોય ને અમુક માલ છે એ ગ્રેમાં દેતા હોય, તો સાહેબ પોસિબલ છે કે ત્યાંથી બિલ મેનેજ થઈ જાય. પણ એવું બન્યું કે ભાઈ પ્રકાશભાઈ પોતે 100% બ્લેકનું કરે છે, તો સાહેબ હવે એને ઉપરથી ખરીદી થઈ હશે એ બિલ વગરની હશે. તો એવા કેસમાં એ આ પૂજારાવાળાને કેવી રીતે વેચાણનું બિલ આપી શકે? અને માની લો કે આપ્યું તો જે પ્રોબ્લેમ આપણે થયો એ એને થાય, એને એટલો સ્ટોક માઇનસમાં જાય તો એને પાછું ઉપર કોકને કહેવું પડશે કે મને તું શું કર આ બિલ દે. તો સાહેબ એ 100% બ્લેકનું કરતો હશે ને તો આપણને એ બિલ નહીં દઈ શકે. આ ગેમ સમજાણી આખે?
મને કે માની લે કે ન દઈ શકે તો શું થાય જમાઈ કે તો એક રસ્તો છે આપણી પાસે ડન. ત્રીજો રસ્તો કયો? તો કે તમે યુઆરડી પરચેસ કર્યું, મતલબ કે કોઈ વ્યક્તિ એના જૂના મોબાઈલ તમારી દુકાને આવીને વેચી ગયું, એવા શું કરી નાખવાના? બિલ બનાવી નાખવાના. ભાઈ સમજાણી વાત આખી? તેવા 5 કાર્બનના મોબાઈલના બિલ બનાવી નાખવાના. અને સાહેબ એ જ 5 મોબાઈલ પછી શું કરી નાખ્યા આપણે? વેચી નાખ્યા, એડજસ્ટ કરી નાખશું ગમે એમ કરીને. મારે ઓલા કાર્બનના જે -5 છે ને એ શું કરવા છે? એ 0 કરવા છે. હવે તમે સમજો સાહેબ આ બધી મગજમારી થઈ શું કામ ને? તો કે ઓલો રૂલ્સ એને ફોલો ન કર્યો એટલા હાટું થઈને. હવે જો એને ફોલો કર્યું હોત કે ખરીદી બિલમાં તો વેચાણ બિલમાં, ને ખરીદી બિલ વગરની તો વેચાણ બિલ વગરનું, તો આ પ્રોબ્લેમ થતા જ નહીં ને. પણ થઈ ગયો તો થઈ ગયો ભાઈ. હવે એને સોલ્વ કેવી રીતે કરવો એના ઉપર ડિસ્કસ કરીએ. તો એ તમે સમજી ગયા છો. ઓકે, ક્યારેક સાહેબ અમારે ઊંધું બને, મતલબ ખરીદીનું તો બિલ આવ્યું હોય પણ વેચાણનું બિલ ન બને. ઓકે, એની એક વાર્તા ચાલુ કરીએ આપણે. ડન. અમારે બિલ બનાવવા હાટું થઈને ચંદ્રેશ છે, ચંદ્રેશને પાછા જોવા હાટું આવ્યા. ઓલી વખતે તો સાહેબ સેટિંગ થયું નહીં જણનું. હા, તો આવ્યા તો મને કે ભાઈ હું અહીંયા જાફરે લઈ જાવ. કે મેં કીધું ના ના તારું થઈ જાય તો સારું ભાઈ. મેં કીધું ઇઝી છે, બહુ હેરાન થશે. મેં કીધું હા એમાં કંઈ ખોટું નથી. મંગળ બેઠો હોય સાહેબ તમારું ભેગું જ ન થાય. હા ડન. અને ન માનતા હોય એ શું થાય સાહેબ? આ બધી વસ્તુઓ થવા માંડે ને એટલે માનવા માંડે. હા, પહેલાં તો કે બાહ્ય જ્ઞાતિ નહીં હાલે, પછી બાહ્ય ધર્મ આવી જાય. હા, એ કે હવે વાંધો નથી સાહેબ. એ કે હા ડન, હાલો જવા દે ભાઈ. ડન. પણ ઓકે, આપણે જે વાત આવતી હતી હા તો જણિયા ગયો. મેં કીધું આવું ત્યારે મારા હાટું શું કરતો આવજે? ચા લેતો આવજે. મેં કીધું જાફરની. હા, હવે એ દરમિયાન જ સાહેબ ઓલું લોકડાઉન થવાનું હતું વેરી નેક્સ્ટ ડે. એટલે અમે બધા બેઠા હતા ટેન્શનમાં, કપિલે ટેન્શનમાં કે આ મહિનાનો ટાર્ગેટ પૂરો કેવી રીતે થાય ને કાલથી તો લોકડાઉન થઈ જશે ને. એમાં સાહેબ ભગવાને કપિલનું સાંભળ્યું અને એક જોડો આવ્યો સાહેબ જેતપુરવાળો. હા, એ કે દુકાનમાં હોય એટલો માલ શું કરી દો, આપી દો. હવે દુકાનમાં ફિઝિકલી કેટલો માલ છે એ તમને ખબર છે ભાઈ, સમજી ગયા ને? ઓકે, સેમસંગ કેટલા છે? 5. ઓપ્પો, વિવો, કાર્બન 5 ફિઝિકલી તો પડ્યા છે ને. હા, કોમ્પ્યુટરની વાત નથી. ડન. તો 5 એ બધું આપી દો. એ કે અને ભાઈ ઓલાનું જે ટેન્શન રિલીઝ થયું વ્યવસ્થિત રીતે. એણે 20 પીસ શું કરી દીધા? ઓલાને વેચી નાખ્યા. હવે 20 પીસ વેચી નાખ્યા ને સાહેબ. પછી બિલ બનાવવાની વાત આવી તો ઓલો કે ભાઈ ના બિલ નથી જોતું, બિલ દેતો હોય તો મારે જોતા જ નથી. કે હા કપિલ કે જ્યાં બિલ વગર લઈ જાય. કે અમારે તો વેચવાથી મતલબ છે. હા ડન. જલ્દી કે હમણાં 7 વાગે ધોરાજીની બસ જેતપુરની બસ ઉપર છે. કે અને પછી લોકડાઉન છેલ્લી બસ હતી. એ ભાઈ જણ હળી કાઢીને ભાગી ગયો છે. ડન. હા, ઓલો આપણા હાટું થઈને ચા લેતો આવ્યો. હું બેઠો બેઠો ચા પીવું. હા, હું અહીંયા સેઠ આવ્યા. મને કે તારે કંઈ કામ ધંધો જ નથી, તું અહીંયા ચા પીવા જ આવશી. કે હા, મેં કીધું હું આગ લાગી છે મને સમજાતું નથી. મેં કીધું હા, પણ મેં કીધું તમારો ધંધો તો થતો નથી. મેં કીધું એકેય વેચાણનું બિલ નથી. મેં કીધું બિલ હોય તો હું શું કરું? હા, એન્ટ્રી મારું ને. મેં કીધું હા. મને કે તું જોતો કરી. કે હા, અહીંયા દુકાનમાં શોરૂમમાં એકેય પીસ દેખાય. કે બધા પીસ કપિલે વેચી નાખ્યા. કપિલ પાછો 2 ફૂટ ઊંચો થઈને હાલે વ્યવસ્થિત રીતે. હા, એ પાછો સેટની ખુરચીએ બેસી ગયો. હા, એમાં ટેબલ ઉપર આમ પગ ચડાવ્યા ચોકડી મારી દે. હા, મને કે કપિલની સામું જોતો, કપિલ પગ આમ કરે. મેં કીધું હાલે લે દેખાણો. મેં કીધું રેડી. હા, હા, તો મેં કીધું એમ નહીં બધા પીસ વેચી નાખ્યા કપિલે. મને કે હા. તો મેં કીધું કોમ્પ્યુટરમાં સ્ટોક જોતો. હવે કોમ્પ્યુટરમાં મેં સ્ટોક જોયો તો કોમ્પ્યુટરમાં ઓપ્પો કેટલા દેખાડે છે? વિવો, સેમસંગ, કાર્બન. કોમ્પ્યુટરમાં 0 દેખાડે છે. અઘરી સિસ્ટમ છે. હા, ફિઝિકલ 5 છે, કોમ્પ્યુટરમાં 0 છે. ડન. તો મને કે બધું જ પતી ગયું છે. કે હા, આ તો મેં કીધું તો બધું પતી ગયું. તો આ સેલ્સની બિલ બુકમાં બિલ તો છે નહીં. હા ડન. અને મેં કીધું આપણે નાક કાપ્યું હતું ને તમારું. મેં કીધું કે ખરીદી બિલમાં તો વેચાણ બિલમાં, ખરીદી બિલ વગર તો વેચાણ બિલ વગરનું. તો મેં કીધું અહીંયા ખરીદીના બિલ હોય તો વેચાણ તમે બિલ વગર કેવી રીતે કરી શકો? મેં કીધું ઓલા બધા મારી સામું આ સેટને ખખડાવે છે. હા, તો મને કે બિલ તો બન્યું જોઈએ ને વેચાણનું. મેં કીધું નથી બન્યું. મેં કીધું હા. તો એ કે કોને માલ વેચ્યો? મેં કીધું કપિલે. હા, બોલાવ કપિલ. એક કપિલ આવ્યો. મેં કીધું રેડી છે. હા, એક ફડાકો માર્યો. ડન. આપણને થઈ ગયો પિશાચી આનંદ. હા, હવે એ તો પતી ગયું. પણ હવે મજાની વાત એ કે આ પ્રોબ્લેમ સોલ્વ કેવી રીતે કરવો? કેમ કે અહીંયા શું લોચો થયું તમે સમજી ગયા છો. ફિઝિકલ સ્ટોક 0 થઈ ગયો છે, પણ છતાં મારું કમ્પ્યુટર એમ કહે છે કે સ્ટોક 15નો છે. કાર્બનનો હાલો નો કન્સિડર કરીએ, પણ 15નો સ્ટોક તો છે. એ દેખાડે છે. સિમ્પલ. તો હવે આ પ્રોબ્લેમને સોલ્વ કેવી રીતે કરવો? મેં કીધું આ પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરવો સરળ છે. શું કામ ને? તો કે સાહેબ વેચાણના બિલની જ વાત છે ને. તો તમે ઓલરેડી શું કરી નાખો સાહેબ? ગમે આલિયા માલિયાના નામનું બિલ બનાવી નાખો. સિમ્પલ. તું માની લે કે વિજય માલિયાના છોકરા હારે આલિયા ભટ્ટના લગ્ન થયા હોત તો નામ શું થાત? આલિયા માલિયા. હા, તો ઇઝી હે. હા,
એટલે જ ન કહે એ કપૂર લાગીમાં વાંધો નથી કે પણ ઓકે જવા દો ભાઈ, આપણે જે મૂળ વાત દીધી. હા, તો તમે ગમે આલિયા માલિયાના નામનું શું કરી નાખો, બિલ બનાવી નાખો, સેલ્સના બિલ બનાવી નાખો, B2C બનાવી નાખો. ભાઈ ઓકે, ભાઈ એક વસ્તુ સમજો કે ખરેખર કેટલા પીસ વેચાણા એનું બિલ બનાવવાનું છે, 15નું. પાછા અહીંયા એ ભૂલ ન કરતા કે 20નું બનાવી નાખો, કારણ કે કાર્બનના તો ઓમય નહોતા જરૂર અને બનાવવાના જ નથી, પણ ઓલા 3ના તો શું કરવા પડશે, બનાવવા પડશે. તો હવે અહીંયા એ 15 પીસનું એક બિલ ન બનાવતા, નહીતર સાહેબ ઓન પેપર એ B2B જેવું દેખાય અને ક્રોસ વેરિફિકેશન થાય ત્યારે પકડાઈ જવાના ચાન્સીસ રહે. તો અહીંયા મારે શું કરવું જોઈએ તો કે ભાઈ અલગ અલગ 15 જણાને, રાજુભાઈને, જિજ્ઞેશભાઈને, ધર્મેશભાઈને, સરલાબેનને, લતાબેનને, વિજયભાઈને બધાને શું કર્યું છે, એક એક પીસ વેચા. અને એડ્રેસમાં શું કરવાનું તો ધોરાજીને, રાજકોટને, હા સુરેન્દ્રનગરને, ખાલી ગામના નામ લખી નાખવાના, આખા એડ્રેસની કંઈ જરૂરિયાત નથી, સિમ્પલ. તો એક નોર્મલ B2C બિલ બનાવી નાખો અને એની અંદર તમે એક એક પીસને 15 બિલ, હવે 15 બિલ જનરેટ થશે તો નેચરલી મારે કમ્પ્યુટરમાં એન્ટ્રી પણ કેટલી કરવી પડશે, 15. પણ આ રીતે સેલ્સના બિલ બનાવી નાખો. હવે 15 બિલ હું જ્યારે એન્ટર કરી નાખીશ ત્યારે ફાઇનલી શું થાય સાહેબ તો કે સાહેબ મારો કોમ્પ્યુટરનો સ્ટોક પણ 0 થઈ જશે અને મારો આ પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જશે. તો અહીંયા એ વસ્તુ સમજવાની છે સાહેબ. સાહેબ તમે એન્ટ્રી તો પછી કરશો પણ જે બેઝ છે એ તો તમારે ક્લિયર કરવો પડશે કે ભાઈ રિયલમાં ટ્રાન્ઝેક્શન્સ કેવી રીતે થાય છે અને એ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીને મારે એન્ટ્રી કરવાની છે. અમુક જગ્યાએ વેપારીને અમુક વસ્તુની ખબર ન હોય તો આપણે એને જ્ઞાત કરવું પડે કે આ તું ભૂલ કરસ, આ રીતે ન થાય, તો એ આપણે કહેવું પડશે. અને એ કન્સલ્ટન્સી છે, તમે સમજો વસ્તુ આખી અને એની વેલ્યુ છે. તો ઇઝી પ્રોસેસ. બીજી એક નવી વાત આની અંદર એડ કરું છે, ડન. જો તમારું ટ્રાન્ઝેક્શન્સ બિલમાં થાય છે તો એનું રીપેમેન્ટ તમે ચેકથી પણ કરી શકો અને અમુક મર્યાદામાં રહીને કેશથી પણ કરી શકો. ભાઈ ધીરે ધીરે એટલે બોલું છું કે શબ્દ પકડજો, ડન. ફરીથી, જો તમે ટ્રાન્ઝેક્શન્સ બિલમાં કરો છો, બિલમાં લીગલ, તો એનું રીપેમેન્ટ, ખરીદી કરી હોય તો પૈસા દેવા પડે ને, અને વેચાણ કર્યું છે તો ગ્રાહક પાસેથી પૈસા લેવા પડે. તો એ જે બદલો છે, જે કન્સિડરેશન છે, જે રીપેમેન્ટ છે, એ રીપેમેન્ટ શેમાં કરવાનું સાહેબ તો કે ચેકથી કરો, એમાં કોઈ લિમિટ જ નથી. પણ જો કેશથી કરો છો તો પાછી અમુક મર્યાદા છે, અમુક ઇન્કમ ટેક્સના નિયમો છે. ઓકે, શું નિયમો છે સાહેબ? 2 લાખ સુધીનું તમે કેશ મેમો બનાવી શકશો. પરફેક્ટ ભાઈ, ક્લિયર છે આખી વાત? કેશ મેમો ક્યાં સુધીનું બનશે સાહેબ? 2 લાખ સુધીનું બનશે. પછી 2 લાખથી વધારે રકમ હશે તો ફરજિયાત ડેબિટ મેમો બને અને એની અગેન્સ્ટમાં તમારે ચેકથી જ એનું રીપેમેન્ટ કરવું પડે. ભાઈ આ સમજાઈ ગઈ આખી વાત? ડન. ઓકે, આવું કેશ મેમોની વાત કરું છું. ઓકે, માની લો કે સાહેબ બન્યું એવું કે તમે ડેબિટ મેમો બનાવ્યું, માની લો 2 લાખનો માલ વેચો પણ બનાવ્યું કેવું સાહેબ? ડેબિટ મેમો. તો નેચરલી કાલે પરમ દિવસે એ ભવિષ્યમાં એ રૂપિયા દેવા હાટું આવશે ને, તો અહીંયા પાછું એવો નિયમ છે કે ડેબિટ મેમો બન્યા પછી પછીના દિવસોમાં જો રૂપિયા દેવા હાટું આવે ને તો સાહેબ તમે 20,000થી વધારે રોકડા લઈ શકતા નથી. આ નિયમ વચ્ચે 10,000નો હતો. અગેન પાછું તમે જ્યારે પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ કરો ત્યારે કેટલાનો છે એ એક વખત શું કરવું પડશે તમારે? એ ચેક કરવું પડશે, જાણી લેવું પડશે. ભાઈ ક્લિયર છે આખી વાત? પણ મજાની વાત એ છે કે જો તમે ટ્રાન્ઝેક્શન્સ બિલમાં કર્યું છે તો એનું રીપેમેન્ટ ચેકથી કરો તો સાહેબ કોઈ લિમિટેશન્સ છે જ નહીં. પણ જો રોકડેથી કરો તો કેશ મેમો બને છે તો 2 લાખ સુધીનો જ કેશ મેમો બનશે. અને જો ડેબિટ મેમો બને છે અને ભવિષ્યમાં એનું જ્યારે રીપેમેન્ટ આઈધર કેશ ઓર બેંક કરવાની વાત આવે તો બેંકથી કરે તો કોઈ વાંધો નથી, પણ ચેકથી કરશે તો એક એમાઉન્ટમાં જ એ કરી શકશે, એનાથી વધારે એ પોતે એ સેમ ડેમાં રીપેમેન્ટ કરી શકતા નથી. સિમ્પલ. હવે માની લો કે 20,000ની લિમિટ છે, તો હવે મેં 2 લાખનો માલ કોકને વેચ્યો, રિપીટ, મેં 2 લાખનો માલ વેચ્યો, ઉધારે વેચ્યો છે, મતલબ ડેબિટ મેમો બન્યું. હવે બીજા દિવસે આ બેન આવી મારી પાસે, એ અમારા ગ્રાહક છે, એ 2 લાખનો માલ લઈ ગઈ અને 2 લાખ રૂપિયા રોકડા લઈને આવી. મને કે આલ્યો ધર્મેશભાઈ 2 લાખ રૂપિયા રોકડા. હું ના લઈ શકું 2 લાખ રોકડા ના. કાલે જ રોકડા આપ્યા હોત ને તો કેશ મેમો બની જાત, તો લઈ લેત. પણ હવે નેક્સ્ટ ડે થઈ ગયો, હવે નિયમ બદલી ગયો, તો હવે હું ના લઈ શકું. નિયમ મુજબ હું માની લો કે 20,000 રોકડા લઈ શકું છું, તો હું એમાંથી 20,000 કાઢી લઈશ અને બેનને પાછી રવાના કરી દઈશ. મેં કીધું ભાઈ બાકીના 81 લેતી જા. આવું નિયમ મુજબ વાત કરું, તમે સમજો કે આવું કોઈ ન કરે. પણ હું એને કહું ભાઈ 81 લેતી જાય, ભાઈ આવતીકાલ તું આવજે, પાછી 20 દઈ જાજે, એના પછીના દિવસે આવજે, પાછી 20 દઈ જાજે, મને 10 દિવસ લગી તારે આવવાનું અને 20,000 શું કરવાના? આપવાના. એટલે બેને સામે મને કીધું, મને કે પૈસા કોને જોઈએ? કે મેં કીધું મારે. આ તો મને કે હવે હું અહીંયા આપવા નહીં આવું, તમારે કન્ટિન્યુ 10 દી લગી શું કરવાનું? અહીંયા લેવા આવવાનું. ઇઝી છે. અને પછી મને મારા દાદાએ કીધેલી વાત યાદ આવી કે લક્ષ્મીજી ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ધોવા ન જોવાય. મોદી સાહેબ તો ગમે નિયમ બનાવે. હા, હવે આવા કેસમાં વેપારી સાહેબ હાથમાં પૈસા આવતા હોય જવા દઈએ?
એ નો જવા દઈએ. તો એવા કેસમાં વેપારી શું કરી લે? લઈ લે. 1.5 લાખ પૂરેપૂરા લઈ લે. નિયમ મુજબ તો ન લઈ શકે, અને છતાં લઈને બેઠા ને તો સાહેબ તમે બિલીવ કરજો 100% પેનલ્ટીનો નિયમ છે. કેવડો? 100%. હા, તો 100% પેનલ્ટીનો નિયમ છે. 2 લાખની સામે 2 લાખની શું કરવી પડે તમારે? પેનલ્ટી આવે. પણ છતાંય લઈ લઈએ. પણ કરવાનું શું ખાલી? તો કે ભાઈ ઓન પેપર એવું દેખાડવાનું કે આપણે એની પાસેથી અલગ અલગ 10 દિવસે લીધા, અને એ જે પૈસા રોકડા આવ્યા એની જે આપણે રિસીટ બનાવીએ ને, એ રિસીટ તમારે સ્પ્લિટ કરી નાખવાની, 10 દિવસની અલગ અલગ બનાવી નાખવાની. ભાઈ સમજાણી વાત આખી? ઓકે, પ્રશ્ન એ થાય કે સાહેબ લોકો આ રીતે કરીને જુગાડ તો કરી જ લેવાના છે, તો પછી આ નિયમ શું કામ રાખ્યો? સાહેબ સરકારને છે ને રોકડ ટ્રાન્ઝેક્શન્સને એટલું બધું ક્લેરિકલ કરી દેવું છે ને કે લોકોને રોકડ ટ્રાન્ઝેક્શન્સ કરવું ગમે જ નહીં. હા, એ થાકી જાય સાહેબ. પછી એક ટાઈમે શું કરે? એ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ કરે. સરકાર ઈચ્છે જ છે કે સાહેબ બેન્કિંગ જ શું થવું જોઈએ? વધવું જોઈએ. એક એવો કન્સેપ્ટ આવે છે સાહેબ કે આ લોકો ઇન્કમ ટેક્સ અત્યારે તો મોડિફાઈ થાય છે. અત્યાર સુધી ઇન્કમ ટેક્સ એક્ટ 1961 ધારો હાલતો હતો. નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરથી ન્યૂ ઇન્કમ ટેક્સ બિલ 2025 લાગુ પડવાના ચાન્સીસ પૂરેપૂરા છે. અને આ બજેટમાં જ શું થઈ જશે સાહેબ? ફેબ્રુઆરીમાં જ એ ક્લિયર થઈ જશે. ડન. પણ ભવિષ્યમાં સરકારની એવી ઈચ્છા છે સાહેબ કે ઇન્કમ ટેક્સ એક્ટને જ રદ કરી નાખે અને એક નવો ટેક્સ લઈ આવે જેનું નામ રહેશે BTT. ઘણા પહેલી વખત સાંભળતા હશે આ વાત. ડન. પણ એ શું કરશે સાહેબ? BTT, બેંક ટ્રાન્ઝેક્શન ટેક્સ. હવે BTT ક્યારે પોસિબલ બને સાહેબ? જો મોસ્ટ ઓફ ટ્રાન્ઝેક્શન્સ બેંકથી થતું હોય તો. ડન. બીજું એમાં શું કરશે? અગેઇન આ એક કલ્પના છે, મતલબ કે જે ડ્રાફ્ટિંગ થાય છે એ ડ્રાફ્ટિંગની અંદર તો નેચરલી લોકો લખે, ફાઇનલાઇઝ થાય ત્યારે ઘણું બધું અલગ હોય. પણ હું એક કલ્પનાના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરું સાહેબ, તો માની લો કે BTT 1% રાખ્યો એણે, એટલે દેશી ભાષામાં તમે કહો તો ઇન્કમ ટેક્સ કાઢીને BTT લઈ આવે તો ઇન્કમ ટેક્સ કેટલા ટકા થઈ ગયો? 1%. જે અત્યારે સાહેબ સ્લેબ વાઇઝ છે એમાં કોર્પોરેટ ટેક્સ 25%, 30% છે, તો એ તો અલ્ટિમેટ હાઈ છે ને. હવે એની બદલે BTT સાહેબ 1% રાખે તો બધાને પોહાય ને. હવે આની અંદર શું થાય કે ભાઈ BTT કેવી રીતે લાગશે? તો કે તમે કોઈને પેમેન્ટ ઓનલાઈન કરો તો તમે એના ખાતામાં નાખ્યા 100 રૂપિયા, એના ખાતામાં જમા 99 થાય. મેં સમજાણી વાત? એના ખાતામાં જમા 99 થાય, બસ પૂરું થઈ ગયું. ઇન્કમ ટેક્સની ટોટલ પ્રોબ્લેમ કેવી? શોર્ટ. અને મજાની વાત કે એ જે આખું આ લોકોએ રિસર્ચ પેપર તૈયાર કર્યું ને સાહેબ, એમાં એવા ઉલ્લેખો આવ્યા કે અત્યારે જેટલો ઇન્કમ ટેક્સ આવે છે ને એના કરતાં 10 ગણો આવશે. બોલો, અત્યારે 3% છે, 25% છે, પણ ટૂંકમાં હાઈ રેટ છે. હું એમ નથી કહેતો કે એક 30%નો હાઈ રેટ, પણ હાઈ રેટ કેટલો છે અહીંયા? 30%નો છે, 25%નો છે. સમજી ગયા? અને એવા ઇન્ડિવિજ્યુઅલ્સને બેનિફિટ છે. અહીંયા કોઈ એવું એક્ઝામ્પલ આપે કે ભાઈ સાહેબ 12 લાખ લગી તો ટેક્સ જ નથી ઇન્ડિવિજ્યુઅલને, પ્રોપ્રાઇટરી ફર્મને. બાકી પ્રેક્ટિકલી તમે જુઓ તો સાહેબ પાર્ટનરશિપ ફર્મને તો ₹1 ઉપર જ ટેક્સ ભરવાનો હોય, કંપની હોય તો ₹1 ઉપર જ ટેક્સ ભરવાનો છે ને. એ એને પર્ટિક્યુલર જે રેટ ડિસાઇડ થયેલા છે 25%, 30%, એ રેટ મુજબ ભરવાનો છે. એને કોઈ સ્લેબના બેનિફિટ મળવાના નથી. હવે BTT નાખી દે સાહેબ. હવે માની લો કે સાહેબ તમે કોઈ પાણીપુરી ખાધી અને તમે એના ખાતાની અંદર માની લો કે ₹100 શું કર્યા સાહેબ? ટ્રાન્સફર કર્યા, તો એનામાં જમા કેટલા થાય? 99. હવે એને વાંધો હોય? નો હોય. ઓકે, અહીંયા મને કોઈ ફીસ 10,000 રૂપિયાની ઓનલાઈન આપશે તો તમે ઓનલાઈન 10,000 નાખશો. હવે 10,000માંથી 1% શું થઈ જશે? કટ થઈ જશે. 10,000નો 1% એટલે ₹100. તો મારા ખાતામાં કેટલા રૂપિયા આવશે? 9,900 આવશે. તો પૂરું ને સાહેબ. હવે મારા માટે વ્હાઇટ મની થઈ ગયા. એને હું ગમે ત્યાં શું કરી શકું સાહેબ? વાપરી શકું, મારે કોઈ ટેન્શન જ ન રહે. તો આવી સરસ સિસ્ટમ લઈ આવી છે, પણ એ પ્રેક્ટિકલી ક્યારે પોસિબલ બને? જ્યારે બધા લોકો બેન્કિંગ કરતા હોય ત્યારે. અને તમે માર્ક કરો સાહેબ, મોદી સરકાર આવીને ત્યારથી જ એના ઉપર કામ કરે છે. બધા બેન્કિંગ કરે એના માટે સૌથી પહેલાં શેની જરૂરિયાત પડે? તો કે બધા પાસે બેંક ખાતા તો હોવા જોઈએ ને. તમે માર્ક કરો સાહેબ, 2014માં મોદી સરકાર આવી, પહેલી ઝુંબેશ કયું પાડી એણે? તો કે જનધન યોજના હેઠળ ખાતા ખોલાવવાની. ફ્રીમાં ખોલાવી દીધા ને બધાને. પ્લસ તો કે તમને ઓલા ઇન્સ્યોરન્સનું ગાજર આપ્યું એક વ્યવસ્થિત રીતે કે ભાઈ ટૂંકમાં તમને 12 રૂપિયામાં શું કરશું અમે? આટલા 2 લાખનો ઇન્સ્યોરન્સ આપશું, ફ્રીમાં ખાતું નામને તેમને મોજ જ કરાવી, બધાએ ખાતા ખોલ્યા. પછી નોટબંધી કરી. નોટબંધીના ઘણા બધા આસ્પેક્ટ છે, તમે સમજો વસ્તુ આખી. ડન. તો નોટબંધીની અંદર એક ફેક કરન્સીનો ઇસ્યુ હતો, એ શોર્ટ આઉટ કર્યો. સાથે સાથે સાહેબ નોટબંધી કરી એટલે નાક દબાવ્યું. હવે નાક દબાવતો જ મોઢું ખુલે. પૈસા બધા તમે બેંકમાં જમા કરાવી દીધા. હવે રોકડા છે નહીં તો ફરજિયાત તમે ઓલા QR કોડ વાપરવાના ચાલુ કર્યા ને. નિરાતે વિચારજો, QR કોડ વાપરવાની શરૂઆત ક્યાંથી થઈ? નોટબંધીથી જ થઈ સાહેબ. ઓકે, ભાઈ એ QR કોડ વાપરો તમે, એના માટે થઈને એને ભીમ એપ્લિકેશન બનાવી નાખી. તો કઈ હદનું પ્લાનિંગ હતું તમે સમજો. એને ખબર જ છે કે નોટબંધીમાં તકલીફ કરવા નથી આપણે, તો એનું સોલ્યુશન શું? તો કે ભાઈ આ પેટીએમ ને ભીમ એપ્લિકેશન, એ બધી વસ્તુઓ, QR કોડ ને. સાહેબ હદ તો યા થઈ ગઈ કે લોકો આ બધી વસ્તુને કેટલી ઝડપથી એડોપ્ટ કરતા હતા.
મને યાદ છે સાહેબ, લોકડાઉન દરમિયાન, લોકડાઉન નહીં પણ ઓલી નોટબંધી દરમિયાન રિંગ રોડ હાલવા જાય તો અમે સૂપ પી ટૂંકમાં. તો મેં કીધું હવે સૂપ કેવી રીતે પીવું, કારણ કે પૈસા તો છે નહીં. હા, એટલે છે પૈસા, કંઈ લૂંટાઈ નથી ગયા, પણ ક્યાં પડ્યા છે? બેંકમાં. તમને બેંકમાંથી રોકડા ઉપાડી આવો. હવે જે લોકોને નોટબંધીનો ટાઈમ ખબર છે ને ખબર છે કે ભાઈ રોજના તમને શું થતા 4000 રૂપિયા ઉપાડવા દેતા, અને એમાં 2 કલાક લાઈનમાં ઉભા રહ્યો, અને આપણો વારો આવે તો એટીએમ ખાલી થાય. તમે કીધું ભાઈ કાંઈ વાંધો નહીં, આપણે 10 દિવસ સૂપ નહીં પી. તો ત્યાં જોયું ને તો ત્યાં સાહેબ મજાની વાત હતું, એટલે QR કોડ રાખ્યો હતો. હા, હવે QR કોડમાં તો બેંકમાંથી પેમેન્ટ થાય, તો રોકડા ઉપાડવાની કંઈ જરૂરિયાત જ નથી. તો સાહેબ લોકોએ તાત્કાલિક ધોરણે શું કરવા માંડ્યા? QR યુઝ કરવા માંડ્યા. મતલબ સરકાર 100% એવા જ પ્રયત્ન કરે છે કે તમે ધીરે ધીરે કેશ ટ્રાન્ઝેક્શન્સમાંથી બેંક ટ્રાન્ઝેક્શન્સમાં કન્વર્ટ થાવ, અને એક વખત 100% એ વસ્તુ થઈ જાય ત્યારબાદ સાહેબ આ લોકો BTT લાગુ કરે, કોઈને કાંઈ વાંધો જ ન પડે સાહેબ. તો પણ હા, આ વસ્તુ ક્યારે પોસિબલ બને? જ્યારે બધા લોકો ઇન્વોલ્વ થાય ત્યારે આ વસ્તુ પોસિબલ બને. પણ કહેવાનો તાત્પર્ય કે જો તમે ખરીદી કે વેચાણ કોઈ પણ ટ્રાન્ઝેક્શન્સ બિલમાં કરો છો તો એનું રીપેમેન્ટ ચેકથી પણ થાય, જેમાં કોઈ લિમિટેશન્સ નથી, અને કેશથી પણ થાય, કેશથી લિમિટેશન્સ છે. કેશ મેમો 2 લાખ, અને પછીથી એને જે કાંઈ 10,000 20,000 નક્કી કર્યા એ પર ડે જ મુજબ તમે આપી શકો, એથી વધારે આપી શકતા નથી. હાલો, ડન, ઇઝી. ઓકે, હવે માની લો બિલ વગરનું ટ્રાન્ઝેક્શન હોય તો, અરે સાહેબ બિલ વગરનું ટ્રાન્ઝેક્શન હોય તો ફરજિયાત એનું રીપેમેન્ટ કેશથી કરવાનું. બિલ વગરનું ટ્રાન્ઝેક્શન હોય તો ફરજિયાત એનું રીપેમેન્ટ કેશથી કરવાનું. અને તમે એ જે ટ્રાન્ઝેક્શન્સ કર્યું છે ખરીદી કે વેચાણ, એ ચોપડે નહીં દેખાડવાનું, અને એના બદલામાં તમે જે કન્સિડરેશન તરીકે રોકડા આપ્યા છે એ નહીં દેખાડવાના. સિમ્પલ. તો અહીંયા એક વસ્તુ મગજમાં રાખજો કે બિલવાળા જે વ્યવહાર હોય ને એની બંને બાજુની એન્ટ્રી થાય, બિલ વગરના વ્યવહાર હોય ને એની બંને બાજુની એન્ટ્રી ન થાય. અને અહીંયા હું જે બંને બાજુ બોલ્યો ને એનો મતલબ કંઈક અલગ છે, તમે વિચારો એના કરતાં. હમણાં તમને એક્સપ્લેન કરું ફરીથી. બિલવાળા વ્યવહાર છે એની બંને બાજુની એન્ટ્રી થઈ. બંને બાજુનો મતલબ માની લો કે મેં કોઈની પાસેથી માલ પરચેસ કર્યો બિલમાં, તો એ પરચેસની એન્ટ્રી કરવાની અને નહીં પેમેન્ટની એન્ટ્રી કરવાની, એમ બંને બાજુ. ભાઈ સમજાણું? માલ બિલમાં પરચેસ કર્યો તો પરચેસ કર્યો એની એન્ટ્રી કરવાની, અને એનું મેં જે પેમેન્ટ આપ્યું એની એન્ટ્રી કરવાની. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? માની લો કે મેં બેનને માલ વેચ્યો છે અને બિલમાં વેચ્યો છે, તો એ વેચાણનું બિલે ચોપડે ચડાવવાનું, અને બેન પાસેથી મને જે કન્સિડરેશન તરીકે રૂપિયા મળ્યા એ દેખાડવાના. ભાઈ ક્લિયર છે? તો એમ બંને બાજુ કહું છું કે ભાઈ પરચેસની એન્ટ્રી, એના પૈસા આપ્યા એની એન્ટ્રી, વેચાણની એન્ટ્રી, એના પૈસા આવ્યા એની એન્ટ્રી. તો એ 2 એન્ટ્રી દેખાડવી પડશે. પણ જો તમારું ટ્રાન્ઝેક્શન બિલ વગરનું હોય તો સાહેબ તમે જે પરચેસ કર્યું છે, માની લો સાહેબ પાસેથી મેં 10 લાખનો માલ પરચેસ કર્યો પણ બિલ વગર કર્યો છે, તો એની એન્ટ્રી ચોપડે ચડે? ન ચડે. હવે એને મેં પૈસા આપ્યા તો એ પૈસા જે આપું છું એની ચોપડે એન્ટ્રી થશે? નહીં થાય. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? અને એટલા માટે જ આ લોકોએ, એટલે એકચ્યુઅલી નિયમ નથી પણ આપણે સમજીએ કે ભાઈ ટૂંકમાં બિલ વગરનું જે રીપેમેન્ટ થઈ કે નથી કરાય એ કેશથી કરાય. શું કામ? તો કે સાહેબ ચેકવાળી તો બધી એન્ટ્રીઓ તમારે ચોપડે ચડાવવી જ પડે ને. એ પાછું મગજમાં રાખજો કે તમે જે ટ્રાન્ઝેક્શન્સ બેંક થ્રુ કર્યા છે તો બેંકમાં તો તમે ડોહું પાન કાર્ડ આપ્યું છે, પાન કાર્ડ વાળા જે ટ્રાન્ઝેક્શન્સ હોય એ તો તમારે ફરજિયાત શું કરવો પડે? ચોપડે ચડાવવા જ પડે. તો યા સાહેબ તમારી પાસે કોઈ ઓપ્શન જ નથી. હવે યા જો તમે આ ભૂલ કરી ગયા તો શું થાય? હમણાં શરૂઆતમાં બિલ બનાવવામાં ભૂલ કરતા હતા તો શું થાય આપણે એક્સપ્લેન કર્યું ને. નવી વાત એક્સપ્લેન કરું, મસ્ત છે, આખી સાંભળજો. માની લો કે આ સાહેબ પાસેથી મેં 10 લાખ રૂપિયાનો માલ ઉધારે લીધો, ઉધારે લીધો પણ બિલ વગરનો લીધો. રિપીટ, લીધો એ કેવી રીતે લીધો? બિલ વગરનો લીધો. તો એની એન્ટ્રી કરીશ? નહીં કરું. ભાઈ ડન. બીજું, અમે રેગ્યુલર ટ્રાન્ઝેક્શન્સ કરીએ છીએ, ભાઈને મારી ઉપર ભરોસો છે કે આના પૈસા ઓલરેડી અઠવાડિયું થાય એટલે આવી જ જશે. તો મેં 7 નવેમ્બર એની પાસેથી શું કર્યું સાહેબ? માલ 10 લાખનો પરચેસ કર્યો. મને કે તમે 7 નવેમ્બર 2016, વાત પકડાણી ને? હાલો ડન. તો 7 નવેમ્બર 2016 મેં શું કર્યું સાહેબ? એની પાસેથી માલ લીધો, ઉધારે લીધો છે પણ બિલ વગરનો લીધો છે. ઓકે, આની પરચેસની એન્ટ્રી કરીશ? નહીં કરું. ઓકે, ભાઈ 8 નવેમ્બર 2016 શું થયું તો તમને ખબર છે? શું થયું ભાઈ? નોટબંધી થઈ. રેડી? 8 નવેમ્બર 2016 શું થયું? નોટબંધી થઈ. નોટબંધી થઈ ગઈ સાહેબ, તો મોદીજીએ તો 8 વાગે આવીને કહી દીધું કે ભાઈ ટૂંકમાં આજે રાતના 12 વાગ્યા પછી આ લીગલ ટેન્ડર રહે નહીં. ઓકે, તો 4 કલાકનો તો ટાઈમ આપણી પાસે હતો. તો મેં શું કર્યું સાહેબ? ખાનામાંથી 10 લાખ રૂપિયા કાઢ્યા, રોકડા 500 500 1000 વાળી જે નોટો હતી. હા, મેં કીધું ભાઈ દેવું જોતું જ નથી મારે. હા, ભાઈને શું કરીએ એવું સાહેબ? દીધા. મેં કીધું આલ્યો સાહેબ 10,000. સાહેબે થેલો ખોલ્યો, મને કે આ તો 500,000ની નોટું છે. તો મને કે આ કાગળિયા થઈ ગયા, આનું કાંઈ ન આવે. એ કે હા, મને 50 વાળી નોટ હોય ને તો એ આપો. એ કે હવે આ લીગલ ટેન્ડર નથી, મારે નથી જોતા. એ કે હા ડન. કાલ દીધા હોત ને તો લઈ લેત, આજે તમે બટકો. એ કે હા, એને નો એક્સેપ્ટ કર્યા. હાલો ડન. હવે નો લીધા તો નો લીધા.
દેશી ભાષામાં મારે સાહેબને કેટલા રૂપિયા દેવાના? 10 લાખ. હા, મેં કીધું તો શું કરું? તો મને કીધું બેંકમાં ભરી આવો. બેંકમાં તો લે જ છે, તમારા ખાતામાં શું કરી દો? જમા કરાવી દો. પછી નવી નોટું જે આવે એ નવી નોટું મને આપજો. હું હવે આ નોટ નહીં લઉં, હવે હું કઈ નોટ લઈશ? નવી નોટ લઈશ. મેં કીધું ઓકે. મેં કીધું હા હા ડન. તો મેં બેંકમાં તો ભરી દીધા, પણ જે લોકોને ખબર છે પ્રેક્ટિકલી એ વખતે શું થયું હતું, ભરી દીધા ને પછી સાહેબ સરકાર કહી દીધું કે 50 દી લગી ઉપાડી શકા હે નહીં. હા, એ કે 50 દી લગી નહીં ઉપડે. એ કે હા, તો અહીંયા તો આપણે હલવાઈ ગયા. 50 દી અહીંયા તો મને અઠવાડિયામાં શું કરવાના? પૈસા દેવાના. તો બાપુ તો ફોન ઉપર ફોન કરે, મને કે પૈસા. મેં કીધું બાપુ ગણતરી છે દેવાની, પણ બેંકે જવું ને તો એ લોકો ઉપાડવા દેતા નથી. હું તો 10 લાખનો સેલ્ફનો ચેક લઈને ગયો હતો, પણ એણે કીધું કે ભાઈ તમે એક દીમાં કેટલા ઉપાડી શકશો? 4000 જ ઉપાડી શકશો. હા ડન. અને એમાંય 2 દી ગયો ને સાહેબ, તો એ ઘરવાળીએ લઈ લીધા બધા. હા, એ કાંઈ રાખતી જ નથી. 100 રૂપિયા રાખે મારી પાસે. હા, બાકી એને જોઈને સાહેબ શાક લેવા, દૂધ લેવા, તમે સમજી ગયા વસ્તુ આખી. તો મેં કીધું હવે એ કેવી રીતે ભેગું થાય? છતાંય મેં કીધું એક કામ કરો, આવતીકાલથી રોજ મારું એ જ કામ છે, સવાર ઉઠીને હું દાંતણ લઈને જ વયો જાઉં. હા, લાઈનમાં ઊભો શું કરી નાખું સાહેબ? દાંતણ કરી લઉં. 4000 ઉપાડીશ ને એમાં 2000 ઘરે આપીશ ઘરવાળીને, ને 2000 તમારે આપીશ. મને કે આમાં આંગળી ચાટે થોડું પેટ ભરાય. કે હા, આંગળી ચાટે પેટ નો ભરાય, ચણોઠને ફૂંક મારી આગ ન લાગે. અને આ 2000 મારા 10 લાખ કેદી ભેગા થાય? કે મેં કીધું શું કરું? મને કે હવે જે દી રોકડા આવે ત્યારે શું કરજો? આપજો. મેં કીધું કાંઈ વાંધો નહીં. હવે ત્યારે તો પૈતું સાહેબ, પણ પછી 15 દિવસ પછી ભાઈનો મારી ઉપર ફોન આવ્યો. મને કે ધર્મેશભાઈ એક લોચો થયો. મેં કીધું બોલો. મને કે દાદાને વોકાર્ડમાં દાખલ કર્યા છે કે, અને પેસમેકર મૂકવું પડે એમ છે. કે અને 8-10 લાખ રૂપિયાનો શું થાય? ખર્ચો થશે. વોકાર્ડવાળા કે પૈસા આપો પછી ટ્રીટમેન્ટ શરૂ કરીએ. તો ઓલા પૈસા પ્લીઝ આપો ને. બાપુ તમે આમાં ઇમોશનલ ટોપિક લઈ આવો વચ્ચે, એ કેવી રીતે થાય? મેં કીધું હા, પરિસ્થિતિ તો તમને મારી એ ખબર છે કે ભાઈ છે જ નહીં, શું કરવાનું? હા, ક્યાં પડ્યા છે બધા? બેંકે પડ્યા. પણ મને કે હવે શું કરવું ધર્મેશભાઈ, તમે સમજો વાતને. હા, હવે એ કે મારે, હું તમારી પાસે માગું છું એટલે હું તમારી પાસે માગું છું. હવે હું કોઈની પાસે લેડું જ નથી, મારું તો એની પાસે ક્યાં માગવા જાય છે? કે પહેલી પ્રાયોરિટી તો તમે જ આવશો. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે શોર્ટ આઉટ કરી નાખી પ્રોબ્લેમ. મને કે કેવી રીતે કરશું? મેં કીધું રોકડા તો છે જ નહીં, પણ હું એક કામ કરું, ઓનલાઈન તો ટ્રાન્સફર થાય ને, તો હું મારા ખાતામાંથી તમારા ખાતામાં શું કરી દઉં? ઓનલાઈન ટ્રાન્સફર કરી દઉં. ભાઈ ક્લિયર? ઓનલાઈન ટ્રાન્સફર કરી દો તમારા ખાતામાંથી. તમે શું કરી દો? વોકાર્ડવાળાને ઓનલાઈન ટ્રાન્સફર કરી નાખો. એ લોકોએ કાંઈ એવું તો નથી કીધું કે રોકડા જ દો. તમે વોકાર્ડવાળાને ઓલરેડી શું કરી શકો? ઓનલાઈન આપી શકો. ડન. ટ્રીટમેન્ટ ચાલુ કરાવી દો. મેં કીધું હવે લીગલી સાહેબ અમારે આ વસ્તુ કરવી જોઈએ? ન કરવી જોઈએ. શું કામ ને? તો સાહેબ ખરીદી જે કરી હતી એ બિલ વગર કરી હતી. તો મારો ચોપડો એવું દેખાડતું જ નથી કે મારે એ ભાઈને શું કરવાના છે? પૈસા દેવાના છે. પણ હવે હું ચેકથી પેમેન્ટ કે ઓનલાઈન ટ્રાન્સફર મારીશ તો બેંકવાળી એન્ટ્રી થઈ જાય. તો એવા કેસમાં જ્યારે એકાઉન્ટિંગ જનરેટ થશે, કારણ કે એમાં એકાઉન્ટિંગમાં તો એન્ટ્રી કરવી પડશે ને, તો એકાઉન્ટમાં એન્ટ્રી થઈ ગયા પછી મારો ચોપડો એવું બોલશે કે મારે એ ભાઈ પાસેથી પૈસા લેવાના છે અને એ ભાઈએ મને પૈસા દેવાના છે. બીજું, અમારે વિશ્વાસનો બિઝનેસ છે. તમે સમજી ગયા? તો ભવિષ્યમાં અમારે શું કરવાનું થાય? તો કે આ એન્ટ્રીને સુલટાવવાની થાય. આ એન્ટ્રીને સુલટાવવાની થાય. કેવી રીતે? તો કે બહુ ઇઝી છે સાહેબ. એ સાહેબ જ્યારે પણ સેટ થશે એ મને ઓનલાઈન ટ્રાન્સફર મારી દેશે. એટલે ઓન પેપર એવું દેખાશે કે એણે જે મારી પાસેથી ઓલા 10 લાખ લીધા હતા ને એ એણે મને શું કરી દીધા? પાછા આપી દીધા. અને હવે મારે એને શું કરી દેવાના? રોકડા આપી દેવાના. ભાઈ ગેમ સમજાણી આખી? આવું કરવાનું હોય. બધું પતી ગયા પછી તમે સમજી ગયા. પણ હવે થયું એવું સાહેબ કે મેં એને આપી દીધો ચેક, પછી હજી ઓલી એન્ટ્રી સુલટાવી નહોતી. અને એ પહેલાં સાહેબ હું સ્કૂટર ઉપર જતો હતો, છૂટે છૂટ 5ની સ્પીડે. હા ડન. ત્યાં સામેથી ગાય આવી સાહેબ, હાવ ધીરે ધીરે 20ની સ્પીડે. હા, અને ગાયે શું કર્યું સાહેબ? આપણને ઢીક મારી વ્યવસ્થિત. હા, અને મને ઉડાડ્યો તો સાહેબ. નીચે પથ્થરો હતો, તો ધાડ કરતો શું થયો સાહેબ? માથામાં આવ્યો અને હાર્ડ ડિસ્ક ફેલ થઈ ગઈ વ્યવસ્થિત રીતે. હા, હવે બધુંય ભૂલાઈ ગયું સાહેબ. હોસ્પિટલમાં બધા સામે આવે. મેં કીધું આ કોણ છે? અલગ અલગ વ્યક્તિઓ. મેં કીધું હા ડન. હા, મારી મમ્મીને લઈ આવી. ક્યાં ઓળખો? મેં કીધું ના. પછી ઓલા છોકરાઓ. મેં કીધું આ કોના છોકરા તમે? મેં કીધું તારા જ છે. એ કે હા ડન. મેં કીધું આ ક્યાં મારા? મેં કીધું કાઢવાને. મેં કીધું હા સાહેબ બધાને ભૂલી ગયો. હા, બાપુજીને લઈ આવ્યો તો. મેં કીધું આ કોણ છે? મેં કીધું બાપા. મેં કીધું ઇઝી છે. હા, છેલ્લે તો ત્યાં થઈ ગઈ ઘરવાળીને સામે ઊભી રાખી. મેં કે આને ઓળખો? મેં કીધું ના આને નથી ઓળખતો. મેં કીધું વિચારો તો ખરી સાહેબ, નહીં તો તમે હાર્ડ ડિસ્ક ફોર્મેટ મારો ને સાહેબ તો એ ટ્રોઝન વાયરસ તો રહી જ જાય. આ ટ્રોઝન અહીં શું થઈ ગયો? એ ડિલીટ થઈ ગયો. અને સાહેબ મન જે હળવું થઈ ગયું. હા હા, જે મજા આવી મને. હા ના, આ એક કુદરતી છે. તમે સમજો, ભગવાનને જેટલું ભૂલાડવાનું છે ને એટલું જ શું કરશે? ભૂલાવડાવશે. અમુક વસ્તુ જે સબકોન્શિયસ માઇન્ડમાં છે ને એ તો ભૂલાશે જ નહીં. ભાષા ન ભૂલી શકો તમે. તમે સમજ્યા? તમને સ્કૂટર હલાવતા આવડતું હોય તો એ તમે સ્કૂટર હલાવી શકો.
તમે હાલી શકો, અમુક સ્વિમિંગ આવડતું તો સ્વિમિંગ કરી શકો. ને હદ તો અહીંયા થઈ ગઈ સાહેબ કે તમે જે પ્રોફેશનમાં કામ કરો છો એ તમને આવડતું હોય. જેમ કે હાલો હું એકાઉન્ટિંગનું કામ કરું ને તો તમે મને કોઈકની ફાઇલ આપો તો હું ઉધાર જમા કરી દઉં, એ મારાથી ન ભૂલાય. આ તમે માર્ક કરજો સાહેબ, ભૂલાશે કઈ વસ્તુ સાહેબ અલગ જ, કારણ કે ઓલું બધું ભૂલાઈ જાય તો સાહેબ ધંધે લાગો તમે. ભાષા ભૂલાઈ ગઈ તો પહેલેથી પાછું શીખાડવાનું જ બોલતા કે બોલ બેટા પપ્પા તો લોચો થાય. હા પપ્પા પગલી કરતા શીખવાડવાનું, અઘરી વસ્તુ રેડી હાલતા શીખવાડે તો એ બધું પ્રેક્ટિકલી પોસિબલ ન બને. અને એટલે જ નાનપણમાં શીખાઈ જાય બધું. હાલો જવા દો, પણ આપણે જે કહેવાનો તાત્પર્ય કે આરડી શું થઈ ગઈ આપણી ફેલ થઈ ગઈ. હવે ભાઈ ડૉક્ટર કીધું કે કંઈ પાછી રિકવર થાય નક્કી નથી. હવે ખર્ચો બહુ જાજો થઈ ગયો મારી પાસે. તો મારા બાપુજીએ પછી મારો બિઝનેસ હેન્ડઓવર કરી લીધો તો એને બેલેન્સ શીટ હાથમાં લીધું. પૈસાની તો જરૂરિયાત છે તો જોવું તો પડે ને બેલેન્સ શીટમાં કોની પાસેથી કેટલા લેવાના. તો એમાં તો ભાઈનું નામ આવ્યું 10 લાખ લેવાના. તો મારા પપ્પા એની અહીંયા પહોંચી ગયા કે ભાઈ ધર્મેશના પપ્પા કે આવો અંકલ કે જય શ્રી કૃષ્ણ ઈ કે બોલો ઈ કે 40 ઠંડુ લેવો. પપ્પા કે ભાઈ 10 લાખ લઈશી કે હા તો કે છે ને તો કે બેલેન્સ શીટમાં લખ્યું કે ભાઈ ધમો તારી પાસેથી 10 લાખ માગે છે કે હા તો 10 લાખ દો. એ કે એમાં એવું છે ને અંકલ કે એકચ્યુઅલી છે ને એ કે એ એક એન્ટ્રી સુલટાવાની રહી ગઈ છે, બાકી કંઈ માગતા નથી કે છતાંય તમને એવું હોય તો એક વખત ધમાને પૂછી લ્યો. પૂછી કે હા રેડી. હા એને બાપને નથી ઓળખતો તને આ એન્ટ્રી સુલટાવશે, અઘરી વસ્તુ છે. હવે સાહેબ અહીંયા લોચો થઈ ગયો. પપ્પા જીદ ઉપર આવી ગયા કે ભાઈ તારે તો 10 લાખ દેવા જ પડશે કે. તો આ ભાઈ ઈટાણી ઉપર આવી ગયા કે દેવા જ પડશે જ એટલે શું કે હા શાંતિથી વાત કરું તો મામતા નથી કે નહીં દવી કે થાય કરી લેજો કે. તો બાપા કે તો થાય કરી લવી કે. તો બાપુજી એની ઉપર શું કરી નાખ્યો, કોર્ટમાં કેસ કરી નાખ્યો. હવે સાહેબ કોર્ટમાં કેસ કરી નાખ્યો તો જજની સામે તો 2 જણાનું ઊભું રહેવાનું. તો પહેલાં સાહેબ ફરિયાદીએ ફરિયાદ સાબિત કરવી પડે, નહીં તો તમે બચ્ચાનું ઉપર કેસ કરી નાખો. તમે સમજી ગયા? તો પહેલાં સાબિત કરવું પડે તમારી ફરિયાદ સાચી છે કે નહીં. તો બાપુજીએ સાબિત કર્યું, એણે મારું બેંકનું સ્ટેટમેન્ટ દેખાડ્યું અને એમાં એને એન્ટ્રી ડેબિટ થયેલી હતી એ દેખાડી. સાથે સાથે આ ભાઈનું બેંકનું સ્ટેટમેન્ટ પુરાવા તરીકે રજૂ કર્યું, એમાં એન્ટ્રી ક્રેડિટ હતી એ દેખાડી. તો એ કે જો ધર્મેશના ખાતામાંથી આ ભાઈના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા છે, પણ એવી એકય એન્ટ્રી દેખાતી નથી કે એ ભાઈએ ધર્મેશને પાછા આપ્યા હોય. બીજું ઇન્કમ ટેક્સમાં એક સેક્શન છે અંડર સેક્શન 269 SS. સેક્શન એવું કહે છે કે ભાઈ 20,000થી વધારે રકમની એમાઉન્ટ લોન પેટેની હોય ને તો ચેકથી ટ્રાન્સફર થાય. એટલે અહીંયા એ ભાઈ એમ ન કહી શકે કે ભાઈ મેં ધર્મેશભાઈને શું કરી દીધું હતું, રોકડા આપી દીધા હતા. ભાઈ સમજી ગયા ને મસવા આખી ડન. તો એ કે જો ધર્મેશે એને પૈસા આપ્યા છે, રિપીટ, તો હજી પાછા આવ્યા તો નથી. તો હવે એને કયો કંઈ સાબિત કરે કે એને પાછા શું કરી દીધા છે, આપી દીધા છે. એટલે જજે કીધું ભાઈ ફરિયાદ બરોબર છે, હવે તમે સાબિત કરો કે ભાઈ ટૂંકમાં આવ્યા છે તો ચોખ્ખું દેખાય છે. એ કે એમાં એવું હોય ને સાહેબ કે એકચ્યુઅલી ધર્મેશભાઈ મારી પાસેથી 10 લાખ રૂપિયાનો માલ પરચેસ કર્યો હતો અને એ પેટે એણે મને શું કર્યું, આ પૈસા આપ્યા છે. હા તો માલ પરચેસ કર્યો તો તેનું બિલ આપો. હવે પ્રેક્ટિકલી એ બિલ અત્યારે પોસિબલ છે નથી. તમે કે ડમી બિલ બનાવી નાખી, ન બને બાપુ, કારણ કે દર મહિને જીએસટીમાં ડેટા જાય છે. તો કે ટાઈમ ટ્રાવેલ કરીને તમે ત્યાં પહોંચવાના નથી, મતલબ કે પોસિબલ જ નથી. તો સાબિત થઈ ગયું સાહેબ. ફરજિયાત આ ભાઈએ મને શું કરવું, એટલે અમને શું કરવું પડશે, 10 લાખ રૂપિયા આપવા પડશે. હવે અહીંયા તમે પરિસ્થિતિ સમજો સાહેબ, અહીંયા એ ભાઈ ખોટા નથી, મારા પપ્પાએ ખોટા નથી. આ થયું શું કામ ને, તો કે તમે ઓલો નિયમ ફોલો ન કર્યો. કયો? તો કે સાહેબ જો ટ્રાન્ઝેક્શન્સ બિલ વગરનું છે તો એનું રિપેમેન્ટ કેશથી કરવાનું છે. અહીંયા તમે બિલ વગરનું ખરીદી છે ને એનું રિપેમેન્ટ કેવી રીતે કરીને બેઠા, તમે ઓનલાઈન કરીને બેઠા, ચેકથી કરીને બેઠા, તો આ તકલીફ થઈ ને. તો અમુક જે બેઝિક નિયમો બન્યા હોય સાહેબ એને શું કરવા પડે, તમારે ફોલો કરવા પડે. અગેન લીગલ હોય કે ઇલીગલ હોય. બીજું આ બધું ડિસ્કશન કરવાનો તાત્પર્ય એક જ છે સાહેબ કે રિયલ માર્કેટમાં શું ચાલે છે એ તમને ખબર પડે. બાકી સાહેબ 2 નંબરના ટ્રાન્ઝેક્શન્સ કરવા એને આપણે પ્રાધાન્ય દેતા નથી સાહેબ. બધું વ્હાઇટનું કરો સાહેબ, એટલે ટેન્શન ફ્રી જિંદગી જીવી શકાય. ઓલો ગુનાહિત કૃત્ય છે સાહેબ. અને હવે તો ટેક્સેશનને આ લોકોએ ફોજદારીમાં નાખી દીધું હોય તો જેલમાં જવું પડશે, રિમાન્ડ મંજૂર થશે. તો એ બધી મગજમારીઓ કરવી એના કરતાં બેટર ઓપ્શન કે બને એટલું શું કરો સાહેબ, તમે લીગલાઇઝ કરો. હા લીગલી ટેક્સ બચાવવા હાટું થઈને શું શું થઈ શકે એ પણ આપણે આગળ ડિસ્કસ કરશું. અત્યારે જે ડિસ્કસ હતી એને કહેવાય કરચોરી. કરચોરી કરાય નહીં, કર આયોજન કરાય. બેયમાં ટેક્સ તો બચવાનો જ છે, પણ કર આયોજનથી ટેક્સ બચાવશો તો એ લીગલાઇઝ છે, અને લીગલાઇઝ કરશો તો તમને ક્યારેય તકલીફ નહીં પડે. સિમ્પલ. તો ઇઝી પ્રોસેસ. તો આપણે જે અત્યારે ડિસ્કસ ચાલતું હતું કે વોટ ઇઝ ઓરિજિનલ એકાઉન્ટ. ઓરિજિનલ એકાઉન્ટ શું છે, તો કે સાહેબ ટ્રાન્ઝેક્શન્સ થાય છે, ડોક્યુમેન્ટ બને છે, અને ડોક્યુમેન્ટ ઉપરથી જ તમે અકાઉન્ટિંગની એન્ટ્રી કરો. ઓકે, કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું, તો કે ડોક્યુમેન્ટ હોય એની જ એન્ટ્રી કરવાની, વિધાઉટ ડોક્યુમેન્ટ ટ્રાન્ઝેક્શન્સની એન્ટ્રી નહીં કરવાની. ખરીદી બિલમાં તો વેચાણ બિલમાં, ખરીદી બિલ વગર, વેચાણ બિલ વગર. ક્યારેક એવું બન્યું કે ખરીદી તો બિલ વગરની છે પણ વેચાણનું ભૂલથી બિલ બની ગયું, તો કાં તો વેચાણનું બિલ મોડિફાઈ કરો, કાં તો જે તારીખે માલ વેચ્યો છે એની અગાઉની તારીખમાં બિલ મેનેજ કરો, અથવા યુઆરડી પરચેસ કર્યું એવું દેખાડી દો.
ભાઈ ક્લિયર છે? અને ક્યારેક એવું બન્યું કે સાહેબ ખરીદી તો બિલમાં થઈ હતી પણ વેચાણનું બિલ બનાવ્યું નથી, તો પછી સાહેબ ગમે એના નામનું બિલ બનાવી નાખો, પણ ત્યાં ક્વોન્ટિટીને શું કરી નાખો તમે સ્પ્લિટ કરી નાખો, એટલે B2B નો દેખાય પણ B2C દેખાય. એના પછી આપણે એ વસ્તુ સમજ્યા કે સાહેબ જો બિલવાળું ટ્રાન્ઝેક્શન્સ છે તો એનું રીપેમેન્ટ ચેકથી પણ થશે અને અમુક મર્યાદામાં રહીને કેશથી પણ થશે, પણ જે બિલ વગરનું ટ્રાન્ઝેક્શન્સ છે એનું રીપેમેન્ટ કેશથી પણ થશે. અને પછી આપણે જે મુદ્દો સમજ્યા એમાં એ વસ્તુ સમજ્યા કે સાહેબ તમારું બિલ વગરનું ટ્રાન્ઝેક્શન્સ છે તો એમાં બંને બાજુની એન્ટ્રી નથી કરવાની, મતલબ કે માલ પરચેસ કર્યો એની એન્ટ્રી નથી કરવાની અને એને જે રીપેમેન્ટ કર્યું છે એની એન્ટ્રી નથી કરવાની. અગેન માલ વેચ્યો છે બિલ વગરનો તો એની એન્ટ્રી નથી કરવાની અને એની પાસેથી જે પૈસા આવ્યા છે એની એન્ટ્રી નથી કરવાની, પણ જે બિલ વાળો ટ્રાન્ઝેક્શન્સ છે એમાં બંને બાજુની એન્ટ્રી કરવાની છે. ભાઈ ક્લિયર છે આખી વાત? તો એક ઓરિજિનલ અકાઉન્ટિંગમાં કઈ કઈ બાબત એ લોકોએ ધ્યાનમાં રાખવાની છે. અગેન આ વસ્તુ આપણે નથી ધ્યાનમાં રાખવાની, પણ હા ઘણી વખત એ આપણને આ સંબંધિત કંઈ ક્વેરી કરે તો તમે સક્ષમ હોવા જોઈએ કે તમે એ પ્રોબ્લેમને શું કરી શકો સાહેબ, સોલ્વ કરી શકો. સિમ્પલ. તો ઓરિજિનલ અકાઉન્ટિંગ શું છે એ સમજાવ્યું છે. હજી આપણે ઓલા પર્સનલ અકાઉન્ટિંગના ડિફરન્સ હારે તો પહોંચ્યા જ નથી, તો અત્યારે અહીંયા અટકાવીએ.